મુખી બાપા ફાઇલ રહેવા જો મુખી બાપા મારી પાસે રહેવા ક્યાંથી દેતા હતા? મૂળ 5 વીઘા જમીન છે હું બરબાદ થઈ જાય મને રહેવા જો હાલે બરબાદ હું થયેલો સંગૂઠો મારે હાલે સાઈન કરેલા હું એમ તો ભણેલો છું મને પૈસા અંગૂઠો લેવા આવ્યા ત્યારે સારું લાગતું હતું ભણેલો મુખી સોરી બાપા હું તમને પગે લાગુ રહેવા જો મારી પાસે બીજું કાઈ નથી જીવતી લાશ હોય જાય તો સાઈન નો કરી દો. મૂળ 5 વીઘા જમીન છે મારી પાસે રહેવા જો તમે આવું 5 કરો વીઘા છે ને એટલા જેટલા રૂપિયા આપ્યા હતા સમજ્યા? હાલે રહેવા સાઈન કર જલ્દી. સહી કર હવે આવા બધાને હું રૂપિયા દેતા આને છે ને એમ નહીં માને હું સાઈન બાઈન નહીં કરું મારી મારી સાહેબ ને સાઈન નહીં સહી કરે હું નથી કરવાનો સહી તાર બાપે કરે કરશો ને મને એ મારો બાપ નથી જીવતો હું સહી નહીં કરું મારી પાસે બીજું કાઈ નથી હું બરબાદ થઈ જાઉં એમ નહીં માને. હારો ને હારી પેટમાં સહી હું ન કરે એવો જો મને મારો માં તો પછી સહી કરી નાખ લે ગળું દબાઈ દે ને મારી નાખી હોય એના ને બાયડી છોકરા વાત થઈ જાય ઓને છે ને મારી નાખો રહેવા જો મુખી બાપા મને તો સાઈન કર હું સહી નથી કરવાનો છોકરા વાળા નથી સહી કર મારી પાસે બીજું કાઈ નથી હું તમારા રૂપિયા આપી દે કીધું ને આનો છે ને જીવ લેવો પડશે એવું લાગે છે મને કરી દે ને હવે નકર છે ને ઉલ્લી જાય જો તને સાઈન કરી દે નકર તારા બાયડી હોતે ને રેગજોળી જાહે હો હા ઈ જે થવું જીવ હોય ઉયો થાય. જાય ખોળિયામાં હું મારી- જીવ વાલો છે કે જમીન વાળી છે હું મારી જમીન નહીં આપું બસ આમ તો એટી કટીમાં ફરે છે રૂપિયા ને થાપા કેમ નહીં મુખી બાપા રહેવા જો બોલ કરવી છે આજો. માર નાખું મારી જાન હોય કરતા આવડે છે સહી કરી મુખી હાલ હાલ હાલ. સહી કર 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 સહી સાઈન કર જલ્દી તમારે મને કર જલ્દી મારવો હોય ને એટલો મારી લે હું સહી નહીં કરું એવો માણસ છે માર ખાય છે સહી આને નથી છે ને નહીં કરું એમ મારી નહીં માને સમજા મારી મારી પાસે બાપ દાદાની 5 વીઘા જમીન જ છે હું નથી આપવાનો 5 વીઘા હોય કે 1 વીઘા હોય ઈ જમીનમાં છે ને મારો હક છે નહીં આપું ત્યારે તું એટલે. આવ્યો તો રૂપિયા લેવા ત્યારે તો તને એમ બહુ કાલાવાલા કરતો તો હે આપી દો રૂપિયા ને એમ કહેતો તો હવે હું નથી કરવાનો તમે મને મારી નાખશો તો હું સહી નહીં કરું અને છે ને પગ ભાંગી નાખ સમજા ઉહાડો લઈ જાય જા છેલ્લી વાર પૂછું છું તારે સાઈન કરવી છે કે નથી કરવી નથી કરવી હું સહી નહીં કરું બોલો લ્યો એને આખું પોડી નાખો એનું. તું હા હું અરે પણ તને રાસ ખબર નથી આ નાલાયકે છે ને આપણી પાસેથી રૂપિયા લીધેલા છે 5 લાખ અને હવે એની જમીન છે તો જમીનમાં સાઈન નથી કરતો તો કેમ વિચાર ન કરવો પડે એને સાઈન કરવી પડે કે ન કરવી પડે સાઈન કરવી પડે પણ એને નહીં તમારે બધાય અરે નાનકા આની તને ખબર નથી સમજ્યા આ છે ને દેખાડવાને જુદા હોય સાવવાને જુદા હોય બસ કરો મોટા ભાઈ બસ કરો ભાભી તમે પણ બસ કરો તમને લોકોને જરા શરમ જેવું કઈ નથી હા ગરીબ માણસોને શા માટે હેરાન કરો છો નાના શેઠ મારી વાત સાંભળો એ છે ને તું ચૂપ કર એક શબ્દ નહીં બોલતો તું આ તારા જેવા લંપટિયાને કારણે જ છે ને આ લોકો ચકી જાય છે મોટા ભાઈ તમને કઈ ખબર પડે છે હા તમારે કઈ વાતની ખોટ છે હે જુઓ મોટા ભાઈ તમને ખબર ના હોય તો કહી દો કે હવે હું કલેક્ટર બની ગયો છું હે એટલે આ તમારી મનમારી કે દાદાગીરી નહીં ચાલે આ ગામમાં જો હું કાયદાકીય રીતે પગલા લઈશ ને તો તમે બધા જેલના સળિયા પાસે જશો આ તું હું કહેશો નાનકા આ આપણો ભાઈ છે કે આનો મને તો હળ નથી ઉઠતી તમે મુખી થઈને તમારા ભાઈને નથી સંભાળી શકતા અરે ભાભી બસ કરી જાઓ તમે હું આપણા પરિવાર માટે કલેક્ટર નથી બન્યો જનતાની સેવા કરવા માટે જ કલેક્ટર બન્યો છું અને જો આપણા ગામમાં હવે કોઈ પણ ખરાબ રીતે કોઈને હેરાન કરશે કે ખોટા કામ કરશે તો એના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે પછી એમાં મારો ભાઈ હશે તો પણ મારા ભાભી હશે તો પણ અને ગામનો કોઈ વ્યક્તિ હશે ને તો પણ અરે નાનકા રાજજા તું આ હું વાત કરશો મેં તને કલેક્ટર બનાવ્યો છે તો આ દિવસ જો આટલું બનાવ્યો છે તારા ભાઈ સામે તું કેસ કરી તો અમે રાજની મહેનત કરીને ભણાવ્યા જ તમને ભણાવ્યો તો છે પણ તમે લોકો શું કરી રહ્યા છો શું કરી રહ્યા છો અરે આપણા હકના રૂપિયા માંગવી છે આપડા રૂપિયા લઈ ગયો તો દેવા નથી આવતો પાછો તો લેવા જ પડે ને માનો કે એની પાસે પૈસા નથી તો શું જમીન પડાવી લેવાની હા તો એ બધું ગેરકાયદેસર છે મોટા ભાઈ જો કાયદાકીય રીતે જોવા જઈએ ને તો કોઈ ક્યારે પઠાણી ઉઘરાણી કરી નથી શકતું આનું ધ્યાન રાખજો અરે આ જો વિચાર તો કર આ રૂપિયા આવે ને એમાંથી તને કલેક્ટર બનાવ્યો તો હવે તું એની ઉપર અમારી ઉપર તું ભાઈ આ લાલચ કરશો
અમુકનું તમારે એમ કહેવાય કે હા ભાઈ જમીન નામે કરાવી લો એમ કહેવાય. બસ કરો ભાભી. હા તમને પણ શરમ જેવું કઈ છે કે નહીં? હા મારા ભાઈ આવી રીતે ગરીબ પ્રજાને રંજાડે છે તો તમારે ને સારી સલાહ નથી આપી શકાતા કે એનો સાથ આપી રહ્યા છો તમે? અરે કોકની હાય શા માટે લો છો મોટા ભાઈ? હે શા માટે લો છો? હાય કાંઈ નથી લેતા, અમારા હકનું છે ને જ લઈશી. તમે છે ને બહુ ઘરમાં વહીવટ ન કરતો હોય, ભાઈ હજી જીવે છે, ઈ મોટા છે. તમે કલેક્ટર બની ગયાનો મતલબ એવો નથી કે તમે કહો એમ જ બધું થાય. હું કહું એવું કઈ નહીં થાય, પણ જે કાયદો કહે છે ને એ તો થશે જ. કાયદા લગી તને પગડવાળો હું છું હો. અને તું મને કાયદા શીખવાડે છે? જો મોટા ભાઈ, તમે મને કલેક્ટર બનાવ્યો છે ને તો મને મારી ફરજ નિભાવવા દો અને આ ખોટી રીતે બધાને હેરાન કરવાનું રહેવા દો. શાંતિથી જીવો ને. આ ભગવાને આટલું બધું આપ્યું છે તો શું ખોટ છે તમારે કે તમે આની 5 વીઘા જમીન પણ પડાવી લેવા માંગો છો? અરે ભગવાને આપ્યું છે તો કઈ આવાને કઈ દેવા કઈ દાન દેવા માટે થોડું આપ્યું છે? અરે કાલ હવારે આપણા ખરાબ દિવસો આવે ને તો આ રૂપિયો હોય ને તો કામ લાગે. આવાને છે ને નો દેવાના હોય, લૂંટી લેવાના હોય આવાને તો. તારા લીધે અમારે સાંભળવું પડે છે. તને શરમ જેવું છે કે ના? આ રૂપિયા દઈ દીધા હોત તો? એને તો બરાબર શરમ જેવું છે, પણ તમે લોકોએ નેવે મૂકી દીધી. હવે મારી વાત કાન ખોલીને સાંભળી લો. જો હવે ખોટી રીતે આની પાસે ઉઘરાણી કરી છે કે ખોટી રીતે એને હેરાન કર્યો છે ને તો ભાઈ તું પોલીસ ખાતામાં કેસ લખાવી નાખ. આગળની કાર્યવાહી હું કરીશ. અને જો મોટાભાઈ કેટલા પૈસા લેવાના છે તમારે? 5 લાખ અને 3 લાખ વ્યાજ, 8 લાખ લેવાના ટોટલ. હા, ક્યાંથી કાઢશે? જો ભાભી એની પાસે થશે ને એ રીતે પૈસા આપી દઈશ. સમજાઈ ગયું? પણ ખોટી રીતે કોઈને હેરાન નહીં કરતા, નહીં હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. કાયદો કાયદાનું જ કામ કરશે, આ યાદ રાખજો. જા. મેં કીધું ને એનું ખાસ ધ્યાન રાખજો. કાયદો લઈ ગયો, 5 લાખ લઈ ગયો. ઈ કરતા મને આપ્યા હોત તો. ડોશીમા, અરે મારો દીકરો જય શ્રી રાજ, કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તારું ભણવાનું પૂરું થઈ ગયું? બા હવે જો તમારા આશીર્વાદથી હું કલેક્ટર પણ બની ગયો છું. અરે મારા દીકરા હો વરનો થા ને બસ ગામના ભલા કામ કર. અરે બા તમે બહુ સસ્તા હો, ખાલી 100 વર્ષ જ આપ્યા. આને એવું કયો કે અમર પટો લખાવે. હા તમે પેલા એ કહો કે તમારી તબિયત કેમ છે? હે બેટા તબિયત આમ તો હારી હતી, પણ રોજ તારા વિચાર કરતી હતી કે મારો દીકરો ભણી ગણીને કલેક્ટર થઈને ક્યારે આવે. જો આજે મારું સપનું પૂરું થયું. હા તમારું સપનું પૂરું થઈ ગયું ને, અને મારું સપનું પૂરું થઈ ગયું. હે અને આ પણ સાથે આવી છે એને પૂછો, નકર એને ખોટું લાગશે. ના ના મને ખોટું નહીં લાગે તમ તારે હા. બાનું. બા સાચું કહું ને તો હું આ કલેક્ટર બન્યો ને એમાં જેટલો તમારો ફાળો છે ને એટલો જ ફાળો ભાઈ ભાભીનો અને આમનો પણ છે. હા હાચી વાત છે. આ તારી હારે હતી તો તું આ બની શક્યો, નહીં તો મને ખબર છે હો તારી. પણ મને એ કે બેટા હા હું કાંઈ બહુ ગયો હો, તને કેવો મોકલ્યો તો ને તું કેવો થઈને આવ્યો. અરે બાપ આ ભણતા હોય ને ત્યારે આમ જ હોય. અને આમ જો હવે હું કલેક્ટર બની ગયો છું ને, હવે આપણા ગામમાં બધાની સેવા કરીશ. આપણા ગામમાં કોઈ પણ ખરાબ વર્તન કરશે એટલે એને સીધો જેલના સળિયા પાછા ધકેલી દઈશ. બસ અને જો તારી ધાક તો એટલી રહે ને કે કોઈ ખરાબ કામ કરવાની હિંમત નહીં કરે. એ વાત બરાબર છે. જેટલો એરિયો મારા અંડરમાં આવે છે ને બા, ત્યાં ગુનાખોરી નામે સખત બધું નાબૂદ કરી નાખવાનું છે. આ તમારું માથું છે ને ગર્વથી આમ ઊંચું થઈ જશે કે મારો દીકરો કલેક્ટર છે. જોજો મારું તો આજે જ થઈ ગયું છે કે મારો દીકરો જો એક તો પાસ હાથ પૂરો અને પાછો કલેક્ટર થઈને આવ્યો છે. બા આજે છે ને એક કામ કરજો, આ રસોઈ તમે બનાવજો. કેટલો સમય થઈ ગયો તમારા હાથનું રીંગણાનું શાક ખાધું નથી. હે ખાવું છે ને તારે? જો આજે જ વાડીએથી ઉતારીને આવીશું બસ. અને બટા તને ભાવશે ને? અરે બા તમને જ ખબર છે મને બધું જ ભાવે છે, અને રીંગણાનું શાક
હજી 2 દિવસ પહેલા તો બનાવ્યું હતું ઘરે તને તો ભાવ્યું તમને મારા હાથનું અરે પણ તારા હાથનું હતું ને, એને મારા હાથનું ખાવું છે કા બેટા? હા, તારા હાથની રસોઈ પણ સારી જ બને છે, પણ બાના હાથની રસોઈમાં વાત અલગ છે. એક કામ કરશે ને, શાક હું બનાવીશ ને રોટલા તું ઘડ નાખજે. રોટલા મને ક્યાં બા નથી આવડતા એને. કાંઈ નહીં. આવે? ભાખરી બનાવી આપીશ. ના ના, રોટલા જ હું કરી નાખાય. અરે બા, હા હવે બીજી વાત કરો. બોલો. તમને ખબર હોય તો મામાને મામાએ શું કીધું હતું કે જ્યારે તું કલેક્ટર બનીને આવજે એટલે પહેલા સમાચાર મને આપજે. તો આપણે કાલે મામાના ઘરે જવાનું છે. હા એ તો જાઉં, પણ હું તને એક વાત કહું. આ તું કલેક્ટર થઈને તો આવ્યો, પણ બેટા નીતિ નહીં ખોતો. જો તારા મગજમાં ટૂંકા રસ્તે રૂપિયા બનાવવાની વાત આવી ને, અને જો કોઈ તને લાલચ આપીને, તો તું તારા ભાઈ જેવો થઈ જઈશ. તારો ભાઈ કેવો નપાવટ છે તને ખબર છે? બા, તમને તો ખબર છે ને કે ભાઈમાં અને મારામાં જમીન આસમાનનો ફરક છે. એને લોકોનું હડપી લેવું છે, જ્યારે મારે લોકોની સેવા કરવી છે. બા, તમે ચિંતા નહીં કરો. આવતાની સાથે જ પહેલું કામ મેં એ કર્યું છે. ભાઈ અને ભાભીને બધાને વોર્નિંગ આપી જ દીધી છે કે કોઈને હેરાન કર્યા છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. હા બેટા. જેલના સળિયા પાછા ધકેલી દઈશ. હા બેટા, પણ તને ખબર છે, રૂપિયાનો નશો જેવો હોય, એ ભલભલાનું મગજ ફેરવી દે તો તુંય. હા, તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી? જો મને બા, મને તો છે ભરોસો, પણ આ તારો મોટો ભાઈ, મેં તો બેવને હરખા જ સંસ્કાર દીધા હોય ને તો એ જોઈ કેવો નપાવટ છે, આખા ગામને હેરાન કરે છે બેટા. જુઓ બા, હવે હું આવી ગયો છું ને, હવે કોઈને હેરાન નહીં કરે. અને બા, હું તમને વચન આપું છું કે ક્યારેય હરામનો એક પણ રૂપિયો લઈશ નહીં. અને કોઈનો હક છીનવાતો હશે ને ત્યાં હું બધાની વચ્ચે ઊભો રહીશ અને નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવીશ. હા, અને એ વખતે તું એ નહીં જોતો કે જે આવું કરે છે ને એ પોતાનું છે કે પારકું છે. હવે તમે મારા દીકરો અહીંયા જ વાત કરશો કે અંદર જાશું? અરે હું શાક બનાવું ને, હાલો. ચા, તું બાની મદદ કર. હા, ચાલો આમ નિરાતે હાલજો પાછા. એ હા. કેટલી અરે, વાર હવે કીધું છે કે તમારે- આ છે ને અહીંયા ટાંકો ઉપર મુકાવી દો, પણ નહીં, તમારે તો ભમર ટાંકો બનાવવો. કેમ તમે આટલા વહેલા આવી ગયા? અને એ તમે ગભરાતા હું કાંઈ થયું છે? આપણી વાડીએ છે ને આજ મૂકીને એની હારે ઓલો ગુંડો નથી રહેતો, એ બે આવ્યા હતા. ઓલા અશોકભાઈ, હા એ અસકો. તો હું થયું પણ તમે આમ વારે ઘડીએ હું જોયા અરે રાખો છો? મારો હાથ પકડીને મને મૂકીને ઘરે લઈ ગયા હતા. મને છે ને મારી તોડી અને આપણી આ 5 વીઘા જમીન છે ને એ એના નામે કરાવી લેવા માંગતા હતા. હાય રે, જમીન એના નામે કરી લે તો આપણું શું થાય? આપણી પાસે તો 5 વીઘા જ છે, બીજું તો કઈ આપણી પાસે છે નહીં. હું એને ઘણો કરગીર્યો પણ મને માર્યો બહુ એ બે. અરર, માયરાય તમને? હા હા. હે ભગવાન, આ લોકોની દાદાગીરી તો જો, હૈખે રેવાય નથી દેતા આપણને. આ 5 વીઘા જમીન પડાવી લે તો આપણે જાવું ક્યાં? આપણે ખાવું હું? આપણી પાસે રૂપિયા નથી, તે કંઈક ધંધોય કરીએ. મેં છે ને એને એ જ કીધું કે આ તમે મને મારો કે ન મારો, મારી નાખો, પણ આ 5 વીઘા મારી બાપ દાદાની દીધેલી જમીન છે ને એ જ છે મારી પાસે. જો એ હું તમને આપી દઉં ને તો હું મારું ભરણ પોષણ કેવી રીતે કરું? તોય નહોતા સમજતા. અને મને છે ને એવડો મોટો કંઈક ખાટલાના પાયા જેવા મારવા ગયા ને તો એનો નાનો ભાઈ રાજ આવી ગયો અને મને બચાવી લીધો, નકર તો આજ મારા રામ રમાડી દે. પણ તમે કઈ કીધું નહીં કે આ 5 વીઘા જમીન હું કામે પડાવો છો? એ આપણે ઓલા રૂપિયા લીધા હતા કે નહીં, ઈ તો મને ખબર છે, પણ એને વ્યાજ ચડાવી દીધું. 8 લાખ રૂપિયા થઈ ગયા. એટલો હરામી છે આ મૂકી. બોલ, આ 8 લાખ કેમ ભરશું? અને એમાંય જો 8 લાખ નહીં ભરાણા ને તો ઈ તો પાકું જ કે આ જમીન તો આપણી પાસેથી પડાવી જ લે. નહીં, હવે આપણી જમીન નહીં જાય એ વાત પાકી છે. કેમ? હા, મેં તો કીધું. એનો ભાઈ રાજ આવી ગયો અને એ રાજ છે ને એ કલેક્ટર બની ગયો છે. પણ હવે તમે હું હવે એમાં આટલા રાજી થઈ જાવ છો? છે તો એનો નાનો ભાઈ ને. અરે પણ બે ભાઈમાં આડા ગાડાનો ફેર છે.
આ એક છે ને ધરતી છે તો એક આકાશ છે. એ એવું ના હોય. આ ગામને છે ને દેખાડવાના બીજા હોય અને આ ઘરના છે ને સાવવાના બીજા હોય. અરે એવું હોય ને તો મને માર ખાતા રોકે થોડો. એને કીધું કે જો મોટા ભાઈ, તમે આ ગામમાં કોઈને હેરાન કર્યા છે ને, જો આમ જ હતો તો મારાથી ખરાબ કોઈ નહીં. હવે હું કલેક્ટર બની ગયો છું અને જો કોઈ આરે ખરાબ કર્યું છે ને તો તમને જેલના હળિયાની વાહે નાખી દે. એટલે તમને એ મારતા હતા ને વાત કરતા હતા ત્યારે એ કલેક્ટર સાહેબ આ ઈ આવી ગયા અને મને બસાવી લીધો. એટલે હું કહું છું કે હવે આપણી જમીન નહીં જાય. અને એણે એમ કીધું છે કે હવે આ છોકરાને હેરાન કર્યો છે ને તો મજા નહીં આવે. એની પાસે જેમ રૂપિયા થાય ને એમ ઈ તમને દે. તો એમ કરો ને, એ કલેક્ટર સાહેબને વાત કરો ને તમે એકાંતમાં મળીને. હા, તે મારે વાત કરવી જ જોઈએ, પણ હવે છે ને એને બધી ખબર પડી ગઈ છે કે આ મુખી છે ને આખા ગામને છે ને ખોટી રીતે હેરાન કરે. લાખ 50,000 લાખ એમ આપી અને 4-5 લાખ રૂપિયા વસૂલ કરે છે. તો મને ભરોસો તો આવતો જ નથી હો. આ કલેક્ટર ભલે બન્યા પણ છે તો એ મુખી બાપાના ભાઈ ને, એટલે મેં આમાં કીધું ને ભરોસો તને. નો આવે. અરે ભરોસો કર્યા જેવો માણસ છે, કારણ કે હું તો મારી નરી આંખે જોઈને આવ્યો છું, એટલે હું આટલો હરખમાં છું. આ છે ને આમ એટલે જોતો થો કે કોઈ સાંભળી ન જાય. એટલે પહેલા છે ને આપણું કામ સારું કરશે, મને તો એવું લાગે છે. સેવી ભગવાનની ઈચ્છા, મને તો આમાં કાંઈ સમજાતું નથી. મને તો એક જ વિચાર આવે કે આપણી આ જમીન ન જાય ને તો સારું. મને છે ને આ કલેક્ટર સાહેબ ઉપર પૂરો ભરોસો છે, પણ આ મારી નહીં, આ ગામમાં કોઈ ઉપર હવે જુલમ નહીં થાય. પાકો વિશ્વાસ આવી ગયો, કારણ કે એ માણસને મેં જોયો ને આમ જોઈ ઓલા ઇંગ્લિશ કપડાં પહેર્યા હતા, પેન્ટ ને બુશર્ટ ને આમ ઈન બીન મારેલો આમ. એ જો કોઈએ ખરાબ કર્યું છે ને તો હરખાઈ નહીં રહે. આમ એનો વટ જોઈને ત્યાં જ ખબર પડી જાય કે માણસ કેટલામાં છે. ભગવાન કરે ને આ કલેક્ટર સાહેબને છે ને સારી બુદ્ધિ આપે ને તો સારું. આ કેવું કા આ બે ભાઈઓમાં બે હગા ભાઈઓ છે તો કેટલો ફેર છે. એક બધાને હેરાન કરે અને એક ભાઈ સારું વિચારે. હા, એણે એમ હોતે ને કીધું છે કે મોટા ભાઈ, હું આ કલેક્ટર બન્યો છું ને એ આ જનતાની સેવા કરવા હાટું બન્યો છું. અને તમે તે છે ને ભલે મારા મોટા ભાઈ રહ્યા, પણ જો કોઈને હેરાન કર્યા છે ને તો હરખાઈ નહીં રહે. આવું કીધું એટલે છે ને મારા દિલમાં ટાઢેક વળીને મને કે હાલ તું જવા દે, હવે તને કોઈ હેરાન કરે ને તો સીધો પોલીસ સ્ટેશન જાજે અને કેસ લખાવી નાખજે ફોજદારી. એટલે આપણને તો ખબર જ ન હોય. આ તો એને રસ્તો હોત દેખાડ્યો કે ફોજદારી કેસ લખાવવાનો કોઈ હેરાન કરે એટલે. હા, તો એ તો સારું થયું ને. નામે જો આપણને ફાયદો થયો ને. એ પેલા હું નામ કીધું? રાજભાઈ. હા, રાજભાઈ કલેક્ટર બની હા. ગયા. હવે છે ને ગામમાં હંધાઈને સારું થઈ જાહે. તને ખબર છે કલેક્ટર એટલે હું? કલેક્ટર એટલે આ છે ને આખા પંથકનો મેન માણસ. ઈ છે ને ભાઈ, હું રહી અહીં ગામડાની, હું કઈ ભણેલી નથી. મને મને એની ખબર ક્યાં પડે. કાંઈ આવડે છે? મૂળ હું 2.5 ચોપડી ભણ્યો છું. તમે અઢી પૈડા ને હું તો ગઈ જ નથી હસોડી. સારું લે, હવે કાંઈ વાંધો નહીં. હવે ઉપાધિ કરીમાં આપણે છે ને જે કાંઈ ઉપજ આવે ને થોડા રૂપિયા દેવું ને તો હાલશે. સારું, કાંઈ હું વાંધો કહું, મને બહુ દુખી આજ. તું મને ઓલી શું કહેવાય બામ લગાડી દેજે ને. હા, હું લગાવી દે. તમે જાઓ, માં આરામ કરો. હારું. એટલે આવું હો હમણાં. હા માવડી, હા ઘણા વખત પછી મેળા હો, બહુ મોટું થઈ ગયું તું. હા હા, અરે રાજા, બોલો મોટા ભાઈ. કલેક્ટર મેં તને બનાવ્યો. એ આ ગામમાં મહેનત કરીને મેં તને કલેક્ટર બનાવ્યો. એ શું કામ બનાવ્યો ખબર? કારણ કે આપણા ઘરે છે ને તું કલેક્ટર બની જાય ને આપણા ઘરે રૂપિયાનો વરસાદ વરસે. અને તારે છે ને કલેક્ટર તને કાંઈ સત્યવાદીની પૂછડી નથી થવાનું કલેક્ટર બનીને તારે. મોટા ભાઈ, હા તમે કેવી વાત કરો છો? હા, તમને કાંઈ વિચાર નથી આવતો? તમે કેવું બોલી રહ્યા છો? કલેક્ટર નથી બનાવ્યો એટલે હું રૂપિયા ખાવા માટે કલેક્ટર નથી બન્યો. મારે ગામની સેવા કરવી છે, લોકોની મદદ કરવી છે. જુઓ, મારી વાત સાંભળી લો. તમે છે ને તમારો ભાઈ કલેક્ટર બની ગયો, તમે ગામના મુખી છો. હા, તમારે તો ગર્વ લેવો જોઈએ. અને તમે મને આવા માર્ગે લઈ જવા માંગો છો? આજ તો સવારે હું કાંઈ બોલ્યો નહીં, સમજા? કે કાંઈ વાંધો નહીં, બોલ્યો છે એટલે હું તને કાંઈ કીધું નહીં મેં તને. નકર સવારે જ તને કહી દે તું છે ને તારા રસ્તે રહેજે ને માપમાં રહેજે. કલેક્ટર બન્યો ને તો ભલે બન્યો, બાકી હું તારો મોટો ભાઈ છું. હું ગામમાં જે કરું ને એમાં તારે પગ અડાડવાની જરૂર નથી. મોટા ભાઈ, તમે ગામના મુખી છો,
હા, તમે તમારો કર્તવ્ય નિભાવો અને હું કલેક્ટર છું એટલે હું મારી ફરજ બજાવીશ. મારી વાત કાન ખોલીને સાંભળી લો. તમે લોકો સાથે દાદાગીરી કરશો ને એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. એટલે આ તમારી બધી દાદાગીરી બંધ કરી દેજો. તો તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. જો તે મારા રસ્તામાં કે હું જે કાળા કામ કરું છું એમાં જો તે પગ અડાડ્યો ને અથવા પગ અડાડવાની કોશિશ કરીને તો મારી જેવો ભૂંડો કોઈ નથી. મોટાભાઈ, હા તમે મને કહી રહ્યા છો તો તમે પણ સાંભળી લો. મેં સરકારી કામ હાથમાં લીધું છે. સરકારનો નોકર છું અને જનતાનો સેવક છું. એટલે જો મારી જનતાને કોઈ હેરાન ખોટી રીતે કરશે ને તો હું પણ ભૂલી જઈશ કે સામે મારો ભાઈ છે કે મારો કોઈ સગો. અરે તને જનતાનો સેવક બનાવ્યો તો જનતાનો સેવક બન્યો છો તું. આ ઘરનો બોસ નથી બન્યો. અને તું આ તારા મોટા ભાઈનો બોસ બનવાની કોશિશ નહીં કરતો. જે થાય ને એ જોયા કર. જો તે વચ્ચે પગ અડાડ્યો છે અને જે તે વચ્ચે ટાંગ અડાડીને તો પછી સમજી લેજે પરિણામ બહુ ભયંકર આવશે. મોટાભાઈ, જે પરિણામ આવવું હોય તે ભલે આવે, પણ કાયદો કાયદાનું કામ કરશે. કાયદા વિરુદ્ધ કોઈ પણ જશે ને તો એને જેલમાં નાખતા મને 1 મિનિટ પણ નહીં થાય. અરે પણ તું આ હું રાજ્ય આવી વાત ગાંડા જેવી વાત કરે છે. આ જેલ ને આ પોલીસ ને આ બધું વિચાર છે ને આપણે કાળા કામ કરવી ને પોલીસ આપણને પકડવા આવે ને એની માટે આ કાયદા છે. અને તને એટલે તો મેં કલેક્ટર બનાવ્યો છે. અરે મોટાભાઈ, કેવી વાત કરો છો તમે? હું કલેક્ટર તમારા માટે નથી બન્યો. મારું ડ્રીમ હતું કે હું કલેક્ટર બનીને મારો ગામ, મારા પરિવારનું નામ રોશન કરીશ. અને જુઓ મોટાભાઈ, હા તમારા કાળા કામમાં હું તમને ક્યાંય સાથ નહીં આપું. અને તમે આ કાળું કામ કરશો ને તો તમારા રસ્તા વચ્ચે તમારો ભાઈ કાયમ આડો જ ઊભો હશે. યાદ રાખજો. અને બીજી વાત એ કે આ મહેન્દ્ર સાથે કર્યું ને એવું ગામમાં હવે કોઈ સાથે નહીં કરતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. જો કોઈએ પોલીસ કેસ કરી દીધો ને તો મોટા ભાઈ ક્યાંય ના નહીં રહ્યો. તું તો મારો ભાઈ છો કે દુશ્મન છો? અરે આ ગામમાં મારી કેટલી ધાક છે. મારાથી બધા બીવે છે, બધા ધ્રુજે મારાથી, મારા નામથી બધા ધ્રુજે છે. અને તું ઈ મારું નામ વટાવવા આવ્યો છો? અરે મોટા ભાઈ, ઇજ્જત તો એવી કમાવ ને કે લોકો હરખે યાદ કરે. હા, લોકો તમારાથી બીવે છે શા માટે? કે તમારા બધાને પૈસા આપેલા છે, બધા તમારા દબાવમાં છે. હા, તમે છે ને જતા રહેશો ને તો કોઈ રોવાય નહીં આવે. મારી વાત સાંભળો મોટા ભાઈ, સારા કામ કરીને જશો ને તો લોકો યુગો સુધી યાદ કરશે. અને આવા કામ કરી જશો ને તો કોઈ યાદ નહીં કરે. બસ મારે છે ને એવી સુખેણી વાતો તારી સાંભળવી નથી, સમજ્યા? મારે તો રૂપિયો જોવે, રૂપિયો. અને જો મારા રસ્તામાં આવ્યો છો ને તું તો તારા ટાટિયા ભાંગી નાખી. ભલે મારો નાનો ભાઈ રહ્યો, સમજી લેજે. આ મારી ધમકી નહીં, આ છે ને મારી ચેતવણી છે. તો મોટા ભાઈ તમે પણ સાંભળી લો. જો તમે કોઈને ખોટી રીતે હેરાન કર્યા છે ને તો હું પણ ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. અને તમને પણ જેલમાં નાખતા મને 1 મિનિટ નહીં લાગે. ભાયક તને આ મેં કલેક્ટર બનાવ્યો તો કલેક્ટર બન્યો ને તો સરકારી, આ ઘરનો નહીં. મારી સામે જીભ ઉપાડે છે, જીભ ખેંચી નાખી. મોટા ભાઈ, તમે મારી શકો, તમારો નાનો ભાઈ છું, પણ જ્યારે કોઈને હેરાન કરશો ને તો તમારો ભાઈ તમારી સામે નહીં ઊભો હોય. આ સ્ટેટનો કલેક્ટર તમારી સામે ઊભો છે, એટલું યાદ રાખજો. અરે તું આ લોકો ઉપર હું કામ દયા ખાય છે? આ લોકો છે ને રૂપિયા લઈ જાય અને આપણે ડોળા કાઢે. આપણને આવા ઉપર દયા ન ખાવાની હોય. દયા ન ખાવાની હોય તો કોના ઉપર? એવા માણસો એના ઉપર. હવે ગરીબ પ્રજાને રંજાડો તો શું થાય? જો મોટા ભાઈ, મેં તમને કહી દીધું છે ને કે કાયદો કાયદાનું કામ કરશે, સામે ગમે તે હશે. પછી તમે હશો ને તો તમને પણ નહીં છોડું. આ વાત યાદ રાખજો. અરે કેમ છો દેરાણી બા? બસ ભાભી, મને તો સારું. આ તમે કેમ મને જ્યારે મળો ત્યારે ઘડી ને ઘડી એક જ વસ્તુ પૂછો છો કે કેમ છો વધેરાણી બા? અમે અહીંયા આવ્યા એને 4 દિવસ થઈ ગયા છે. તોય પૂછવું જ પડે ને. તમે છે ને રહ્યા નોકરિયાત માણા, અમે રહ્યા ગામડાના, એટલે અમારે પૂછવું જ પડે ને. અરે ભાભી, એમાં એવું શું થઈ ગયું કે અમે જોબવાળા, તમે ઘરે હોય ગામડામાં, તો અમારા માટે તો બધા સરખા છે. સાચી વાત છે. તો તમને એ જ કહેવા આવી દેરાણી બા કે તમે છે ને અહીંયા જે કામ હોય ને ત્યારે 1-2 દી આવો છો, આટો મારીને વયા જાઓ છો. હા, પણ તમારા દેરને ત્યાં કામ હોય છે ને, કચેરી, એટલા માટે. આ જો હમણાં રજા આવી શનિ રવિની, તો એવું થયું કે 4-5 દિવસ રોકાઈ આવીએ. આમ બી છેલ્લા 3 મહિનાથી આવ્યા નથી તો અમે.
વાત હાશી 3 મહિનાથી નથી આવ્યા પણ તમને છે ને અમારા ગામડાના રીત રિવાજની ખબર ન હોય એટલે દેરાણી બા તમે મારા દેરને સમજાવતા હો તો કે આ બધી અમારા ગામડાની મેટરોમાં ન પડે. એટલે કંઈ સમજાણું નહીં ભાભી. અને આ વાત તમારી સાચી કે ગામડામાં આપણે રહેતા ન હોય ને તો આપણને આઈડિયા ન હોય કે ગામડામાં કઈ રીતે રહેવું, આ છે તે છે. તો પછી હા, પણ તમે વાત શું કરવા માંગો છો? જો જે હોય ને એ મને ક્લિયર વાત કરો તમે. જો તું છે ને મારા દેરને સમજાઈ દે તો મારા દેરાણી થાય ને એટલે હું તો છે ને તને મારી નાની બેન જ માનું છું એટલે કહો. બાકી મારા દેરને તો છે ને મારે સમજાવવા એટલે મને એમ થાય કે કોણ કે એટલે હું કાંઈ કહું નહીં, આ તો જાતું કરી દઉં બધું. પણ વાત શું છે? તમારા દેર કાંઈ બોલ્યા તમને? અરે હું બોલતા હતા, અમે મોટા છીએ, અમારે સામું થોડા બોલે. આ જો નાનો તો ત્યાંથી ભણાવ્યો ગણાવ્યો ને મોટો કર્યો, નોકરી અપાવડાવી, કોના પ્રતાપમાં? અમારા પ્રતાપમાં. એ તો છે જ ને. અને આમ બી તમારા દેર છે ને એ તમારા બધાની બહુ જ રિસ્પેક્ટ કરે છે. એ તો એવું કહે છે કે મારા ભાઈ ભાભી તો મારા મા બાપ સમાન છે, એમને મને ભણાવ્યો ગણાવ્યો, ઉછેર કર્યો બધું. અને સાચું કહું ને તો અમારા બેડરૂમમાં બી અમારો ફોટો નહીં પણ તમારા બધાનો ફોટો છે, એટલી તમારા બધાને રિસ્પેક્ટ કરે છે. જોજી આવતર સમાન ગણેશ અમને, આનાથી વધારે વિશે શું હોય? હા, હા પણ તું સમજાવજે ને મારા દેરને. આઈ થિંક મને એવું લાગે છે કે અમે જ્યારે આવ્યા ને જે બનાવ બન્યો એ બાબત ઉપર તમે વાત કરો છો. હું એ જ કહેવા માંગુ છું પણ હું તને એટલે જ કહું તું સમજાવજે. આપણા ગામનો ઓલો મહેન્દ્ર નહીં, એને છે ને આપણી પાસેથી ને 5 લાખ રૂપિયા લીધા હતા. હવે એ 5 લાખ રૂપિયા એ સૂકવી ન શકે એટલે એનું વ્યાજ મૂડી તો સડવાનું છે. તો વ્યાજ મૂડી હારે છે ને 9 લાખ રૂપિયા થઈ ગયા. દેવા નથી સમજતો. 5 વીઘા છે ને ખાલી એની જમીન છે. તો તાર જેઠને તને ખબર ને હવે રૂપિયા ન દે, વર 2 વર 3 વર 5 વર ખમે, પછી એનાથી વધારે તો કેટલું ખમાતું હશે. પણ ભાભી એ તો મેં દિવસે બી જોયું છે કે તમારું આ ખોટું છે કે તમે બધાને આ રીતે મારો છો. હા, સમજ્યા, તમારું નામ છે, આ ગામમાં આપણે પૈસાવાળા છીએ, એનો મતલબ એવો તો નથી ને કે બધાને મારકૂટ કરીને આપણે પૈસા લઈએ. અને હા, બીજી વાત, આ તમે જે વ્યાજે પૈસા આપો છો એમાં તમારી પાસે લાઇસન્સ છે? નથી. કોઈ ગામનું માણસ ફરિયાદ કરી દેશે ને તો મારા જેઠને જેલમાં જવું પડે, એ તમને ખબર છે? હું એ જ કહું છું એટલે જ નાક વાટું છું કે છે ને એમાં દેરને ક્યાં બધામાં ન પડે. તાર જેઠ જે કરે છે ને એને કરવા દે, એની વચ્ચે ન પડે ને તો હારા વાત છે. બાકી આ ગામની મેટરો હું હોય હું નહીં અમને ખબર હોય, ગામના કોઈને ખબર નથી પડતી કેસ કરવા જાવું કે ન જાવું. આ તમે બધું આવી આવીને શીખવાડી જાવ છો એને. ભાભી તમારા દેરને જે સત્તા મળી છે ને, જે ખુરચી મળી છે ને, એ જનતાની સેવા કરવા માટે મળી છે, થોડી કઈ જનતાને હેરાન કરવા માટે મળી છે. હા તો અમે હાટું તો એને ભણાવ્યો ગયો, કલેક્ટર શું લેવા બનાવડાવ્યા છે કે આ હાટું કે ભાઈ તમારે જે કરવું સિટીમાં કરો, ગામડાનું છે તમારે જેઠ બધું સંભાળી લે હે. એવું ના હોય ભાભી, ગામડું કે સિટી, જનતા તો બધી અમારા માટે એક જ સમાન કહેવાય છે. અને જુઓ, તમારા દેરને ખબર હોવા છતાં પણ તમારા દેર ચૂપ રહીને તે એમના ઉપર બી ગુનો નોંધાય છે અને મોટા ગુનેગાર કહેવાય છે બધાના. કોઈને ખબર ન હોય અને તમે છે ને એટલી બધી સોખવટ મને ન આપો ને તો વધારે સારું. બસ એટલું કયો મારા દેરને કે તમારા જેઠ કાંઈ પણ કાર્ય કરીને એમાં આડા પગ ન કરે. બસ સોરી ભાભી, એ વસ્તુ મારાથી નહીં થાય કારણ કે તમે ખોટા છો એટલા માટે. જો તમે સાચા હોત ને તો અમે તમારો સાથ ચોક્કસ આપત. હા તો એવું છું, હાથના કુવાડા પગમાં આવી ગયા તો ભણાવ્યા ગણાવ્યા તો અમારા આ બધું સોસવું પડે છે ને. અમારું મન જાણે અમે કેમ ભણાવ્યા છે. આ બધા રૂપિયા આમ નામ ને ભરીને કઈ કલેક્ટર નથી બનાતું, એના વાહે કેટલાય મહેનત કરવી પડે છે. પણ આપણે ક્યાં અહીંયા કોઈ વસ્તુની ખોટ છે? તમે જોવો છો ને કે આપણું ઘર કેટલું હૈરું ભર્યું છે, પૈસા ટકે સુખી છીએ. હા સમજ્યું, વ્યાજે પૈસા આપીએ છીએ તો કોઈ માણસને 2-5 દી વહેલા મોડું થાય એનો મતલબ એવો તો નથી ને ભાભી કે આપણે એને મારકૂટ કરીએ, એમની જમીન લઈ લઈએ આપણે. જ્યારે જરૂર હોય ત્યારે હો દોડ્યા આવે, વ્યાજે રૂપિયા લઈ જાય એ ત્યારે એના હારા કામ થઈ જાય. અને જ્યારે પૈસા દેવાનો વારો આવે તે મોઢા ફેરવી જાય તો આવાની યાર એ જ કરવાનું હોય. અને તમારે છે ને એક જ ધ્યાન રાખવાનું, તમે અમારા કામમાં આડો પગ નહીં કરવાનો, અમે તમારા કામમાં આડો પગ કરીએ છીએ. હું તો તમને સમજાવવા આવવાની હતી કે ભાભી તમે મારા જેઠને સમજાવો કે આ લાયસન્સ વગર પૈસા આપે છે ને એ ના આપે, ક્યારે કામમાં લેવા કે દેવા પડી જાય. ઘરના દુશ્મન જાય ગયા પછી કોને કહેવાનું? તમારા સિવાય કોઈને ખબર નથી કે આ બધું છે કે નહીં. તમે છે ને વધારે વહીવટ ન કરો ને તો વધારે સારું છે. આમાં સારા વાત છે, ઘરના થઈને દુશ્મન ન બનતા. પણ ભાભી તમે વાત લે, અરે વાહ કલેક્ટર સાહેબ, આમ કંઈક કરવાનું હોય ને. જો ભાઈ, આ તમારે છે ને આ મને નહીં કરવાનું. હે, એ અમારા અધિકારીઓ હોય ને બધા એ કરે, તમારે કરવાની જરૂર નહીં. પણ કલેક્ટર સાહેબ તમે આમ મારા વાડીના વંડે. અરે આ તો એમ થયું કે આજે ભાઈ આખા રીંગણાનું શાક બનાવ્યું હતું
હા એટલે ખાઈને મેં કીધું ગામમાં થોડા મિત્રોને મળતો આવું. હા તો રસ્તામાં તમારો વંડો આવ્યો તો મેં ચલો મહેન્દ્રભાઈને ત્યાં મળતો આવું. અરે સારું છું તમે આવ્યા તો રાજભાઈ. ખરેખર તમને કાલની વાત કરું ને તો તમે આવી ગયા ને એ બહુ સારું કર્યું હો. નકર આ મારી જેવા ગરીબ માણસની જમીન છે ને તમારા ભાઈ મારી તોડીને પડાવી તો લેતા જ તે. અરે મહેન્દ્રભાઈ, હવે તમે ચિંતા નહીં કરો. હું આવી ગયો છું ને આ ગામમાં. હવે કોઈની જમીન મારા ભાઈ નહીં પચાવે. હે? અને બીજી વાત, હા, તમારા કોઈનો વાળ પણ વાંકો નહીં થવા દો. હા, મારી જવાબદારી છે. એ તમે સારું બીડું ઉપાડ્યું લ્યો. આ તમે છે ને તમારી આ કાયદાકીય રીતે જે મોટા સાહેબ બન્યા છો ને તો ગામનું ભલું કરશો ને તો ઉપરવાળો છે ને તમને આનાથી મોટો સાહેબ બનાવશે. અરે મહેન્દ્રભાઈ, હા, તમારે એ બધાને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે કાયદો કાયદાનું જ કામ કરશે. હા, મારા મોટા ભાઈએ જેની જમીન પચાવી છે ને એને બધાને એની જમીન પાછી અપાવવાની જવાબદારી હવે મારી છે. અને કાયદાકીય રીતે હું બધું કામ કરીશ. હા શું તમે વિચાર કર્યો ને સારું કર્યું. તમે આવ્યા ને તો આ ગામનું કંઈક ભલું થાય. નકર આ તમારા મોટા ભાઈ તો આ ગામમાં લગભગ મારી જેવા નાના ખેડૂતનું તો જીવવાનું હાવ હરામ કરી નાખ્યું હતું. અમે છે ને મેં રૂપિયા લીધા છે, હું ના નથી પાડતો, પણ મેં 1.5 લાખ રૂપિયા લીધા હતા અને આ કપા હું વેચી આવ્યો હોતે ને અને મને 2 લાખની ઉપજ થઈ છે. હું એ રૂપિયા આપી હોત દેવાનો હતો. મેં કીધું હતું પણ એ કે નહીં, મારા 2 લાખ નથી થતા, મારા તો 8 લાખ રૂપિયા થાય છે. એટલે 8 લાખની તો મારી જમીન છે, એટલે તો એ મારી જમીન પડાવવા માંગતા હતા. અચ્છા, એટલે હા, ખાવા દાવા ચાલી રહ્યા છે. પણ હવે ચિંતા નહીં કરો મહેન્દ્રભાઈ. તમે એક કામ કરો, આ ગામમાંથી મારા ભાઈએ કેટલા લોકો પાસેથી જમીન પડાવી લીધી છે અને મારા ભાઈએ કોને કોને રૂપિયા આપ્યા છે, આ બધી જાણકારી મેળવીને તમે મને આપો. અરે આ 12-15 જણા તો આંગળીના વેઢ્યા છે. આ પ્રેમજી, શામજી, કાનજી, જો મારી વાત રવજી. સાંભળો, શાંતિ રાખો, શાંતિ રાખો. હા, બધું કાયદાકીય કામ આંગળીના વેઢે ના થાય, પેપર ઉપર થાય. હા એટલે બધી એક યાદી બનાવો. યાદી બનાવી અને તમે મને પહોંચાડો. એટલે હું કાયદેસરના પગલાં ભરીશ. પછી મારી સામે મારો ભાઈ હશે તો પણ એને સજા થશે, અને કોઈ મારો મિત્ર હશે તો પણ. આ પણ મને છે ને એમ તો લખતા વાંચતા થોડું થોડું આવડે. હું બધાયના નામ અને કેટલા કેટલા રૂપિયા લીધા ને મુખી બાપા પાસેથી હંધુય લખીને તમને પણ આપી દે. પણ તમે ધ્યાન રાખજો કે મેં તમને આપ્યું ને એ મુખી બાપાને ન ખબર પડે. અરે હવે તમારે ડરવાની જરૂર નથી. હવે તમારા ડરવાના દિવસો પૂરા થઈ ગયા. હવે મેં તમને કહ્યું ને, બધા પગલાં કાયદેસર રીતે ભરાશે. તમને કોઈ ઊની આંચ પણ નહીં આવે અને તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હું બેઠો છું ને, હવે તમારે કોઈથી ડરવાની પણ જરૂર નથી. આપણા ગામની અંદર કે આપણા શહેરની અંદર કે મારા વિસ્તારની અંદર કોઈ પણ લુખ્ખા તત્વો આવશે ને તો એને હું એવો પાઠ ભણાવીશ કે એની 7 પેઢી સુધી કોઈ ગુનો નહીં કરે. ખરેખર રાજભાઈ, અમને તો છે ને તમારી ઉપર ગર્વ થાય છે. આપણા ગામમાં છે ને કોઈ પોલીસ વાળો નથી બન્યો, એટલે ફોજદાર રીતે, અને તમે આ ગામમાં પહેલા એવા માણસો કલેક્ટર બનીને આવી ગયા. ખરેખર અમને તો સાથી ગજગજ ફૂલી ગયો. અને એ પાછા જનતાના સેવક બનીને આવ્યા છો. હવે જુઓ, હા, કલેક્ટર બન્યો છું તો જનતાનો સેવક, એની સેવા તો કરવી જ પડશે. અને સેવા એવી કરીશ ને કે દિલથી. હા, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દઈશ. એટલે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે હે એને જલસા કરો અને શાંતિથી તમારી ખેતીવાડી કરો. અને હા, પણ હું વચન આપું છું કે મેં જે રૂપિયા લીધા છે ને એ હું એમ કેમ પાછા જ દઈ દે. જુઓ, કોઈ પણ પાસેથી રકમ લીધી હોય ને તો એ આપણે ચૂકવવી જ પડે. હા, કોઈ ખરાબ રીતે કે વધારે વ્યાજ લેતું હોય તો તમે એની સામે કાયદાકીય રીતે લડી શકો, પણ મૂળગી રકમ તો આપવી જ પડે. એટલે તમે એક લિસ્ટ તૈયાર કરો, પછી હું કહીશ કે કોને કેટલા પૈસા ચૂકવવાના છે. બરાબર? હા સાહેબ, હું લિસ્ટ બનાવીને તમારી આ ઓલા ઓફિસે આપી જાય. હા, પણ એ કોઈ ભાડે નિયમ આવે તમ તારે તમે ચિંતા નહીં કરો. અને હવે બીજી કાંઈ મારા લાયક સેવા હોય તો ફરમાવો. અરે સેવા તમે આટલી સરસ તો ગામની કરો છો, અને હું એકલો થોડો છું ગામમાં દુઃખી. અરે તમે આંટો મારવા જાવ છો ને, તમને તો હજી કેટલા જણા ભટકા છે મારી જેવા. આજે એ માટે જ નીકળ્યો છું. જેટલા વ્યક્તિનો મળાય ને એટલાને મળી લેવાનું છે. કોઈના પણ કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો એનું સોલ્યુશન લાવવાની મારે જવાબદારી ઉઠાવવાની છે.
હવે તમે ચિંતા નહીં કરો તમારા બધા સાહેબ. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા અરે ચાલો રામ 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 ચાલો. ખરેખર આ સાહેબ આવ્યા ને કલેક્ટર બનીને રાજભાઈ આમ તો મારી જેવડો છે પણ એ ભણ્યો એટલે કલેક્ટર બની ગયો હું નાન્યાન રહી ગયો પણ શેષ સલામ કર્યા જેવો માણસ હો હાશે ક્યાં ઊંધું ખોઈને હાલી જાશો દેખાતી નથી આવી પાડા જેવી હાલી જાવ છું આ છે ને મુખિયાણીમાં તમારી ઘરે જ આવતી હતી હું કા મારા ઘરે શું કામ હતું આ મુખિયાળીમાં આ છે ને મુખી બાપાને છે ને સમજાવી દેજો કે આ ગરીબ માણાને છે ને હેરાન ના કરે બાકી આ ગરીબ માણાની જો હાઈ લાગી જાય ને તો ધૂળ ભેગા થઈ જાઓ ધૂળ ભેગા અને આ કોકની જમીન પડાવવા તમે વૈરકા છો ને આ ભગવાન તમારું ક્યાંય હારું નહીં કરે આવું બોલો વાળી તું સો કોણ ઈ કે તો મને હે આ તમારી ઘરે જે આવ્યા તા ને જેને તમે માર ખવડાવ્યો છે ને અને તમે જેને માર્યા છે ને ઈ મારો ઘરવાળો છે હું એની છે ને બાયડી છું બાયડી ઓહો મહેન્દ્રન બેડી લાગસ હે હા તો અત્યાર સુધી ક્યાં ગઈ તી આજે ઈ રૂપિયા લેવા આવ્યો તો ઈ ક્યાં ગઈ તી હે તો ઈ કેવું તું ને કે મુખી બાપા ત્યાંથી પૈસા માંગી નહીં લાવતા વ્યાજે નહીં લાવતા જે જોવા તે તો અમારા ઘરે દોડ્યા આવો છો દેવાન થાય તી કા પછી વાહમાં લાગે છે એ માણસ છે ને વ્યાજે રૂપિયા ત્યારે લેતા હોય કે એને જરૂરિયાત હોય ને ત્યારે બાકી કોઈને હરખ ન થતો હોય કે આ રૂપિયાનું આટલું આટલું વ્યાજ ભરે તો નો લેવા આવાય તેવડ નો હોય ને તો હાથ છે ને એટલો જ લાંબો કરાય જેટલા આપણે વેડમાં પોકતો હોય અને વધારે પડતા નિહાકા દેવાની જરૂર નથી તો આપણે કામ એવા કરીએ તો ભોગવવું પડે અમારા રૂપિયા છે તો અમે તો લઈ જ ને પાછા વ્યાજ હોતા લેવું આ તમે ગામના સરપંચ બન્યા છે આ મુખી બાપા તો ગામનું ભલું કરવાનું હોય કે ગામને હેરાન કરવાનું હોય અમે ભલું કરી છીએ બધાનું એટલે જ તમે આ ગામમાં ટેક્યા છો નકર તમે આ ટાટિયા ગામમાં ન હોત સમજાઈ ઈ તો ગયું દેખાય છે કે તમે ભલું કરો છો કે કોકનું બધું પસાવી પાડો છો હંધુય જોઉં છું હા તો જોયા કર બાકી રૂપિયા લેવા તો અમારા આંગણે જવું પડે તો ખબર પડશે મારી હાય તો એટલી લાગવાની છે ને મારા ઘરવાળાને તમે માર ખવડાવ્યો છે અને જમીન પડાવવાની વાત કરી છે ને આ તમારી કુખે છે ને તમે વાંજણા રહેવાના છો વાંજણા તું છે ને તારું કર મારું કર માં તને બહુ વળી ડઝન છોકરા થઈ ગયા તે ખબર છે મને કેવા વાળી થામા તું તારું કર અને છે ને જમીન પસાવવાની તો વાત રહેવા જ દેજે એ રૂપિયા ભરવાની તેવડ ન હોય ને તો વ્યાજે ન લઈ જવાય તો જમીન મૂકીને જવાય ને તો રૂપિયા જોવે એટલા મળે આ તમને મુખિયાણીમાં તમને આ પૈસાનો પાવર છે ને તમને આ જે ખમણ છે ને ઈ એક દિવસ છે ને આ કુદરત જો રૂઠો ને તો ઈ તમારું છે ને આ બધું અભિમાન ઉતારી દે હા અત્યારે તો એવા વેણ કાઢે છે તો ઈ ક્યાં ગયા તા જે રૂપિયાની જરૂર પડી હતી તે તો માય બાપ સો અમને રૂપિયાની જરૂર છે ને આપો ને એવા કલબલિયા કરતા આવ્યા હતા ત્યારે તો અમારે રૂપિયાની જરૂર પડી હતી ને પણ એક દિવસ યાદ રાખજો મુખિયાણીમાં કે એવો વારો છે ને એવા દી તમારે પણ આવશે કે જે દિવસે તમારે પણ બીજા પાસેથી ભીખ માંગવી પડશે પણ ત્યારે છે ને તમને કોઈ નહીં આપે જા જા હવે જે કામ કરતો હોય ને કર જા આવું બધું બોલવા વાળી તું કોણ છો અરે અમારે હું સાઈન હું નહીં તારે નથી અમને કહેવાની જરૂર અમારે તો એવા 5 ગામના 5 મુખિયા રે એવા તો વ્યવહાર છે ને કે રાત પડે રૂપિયાના ઢગલા થઈ જાય તમારે ભીખ માંગવા આવવી પડશે તારું કર જા ઈ તો જોયું જાય કે કોને ભીખ માંગવાનો વારો આવે ને ઈ અને આ તમને જે પાવર છે ને 2-3 જણા જે મુખી સરપંચ બધાય કામ આવે કોઈ કામ ન આવે ટાણે ઈ તમારા બધાય વિચાર છે તું રહેવા દે ને તો મારો દેર છે ને કલેક્ટર બની ગયો ખબર નથી તને ઈ કલેક્ટર બન્યો છે ને તો એવા ઈ કાયદા લાવ્યો છે ને કે રૂપિયા તો કાઢવા પડશે ઉપર જતા જમીન દેવી પડશે તું મારા દેરને ઓળખતી નથી હજી મારો દેર તો કલેક્ટર બની ગયો ને મારી દેરાણી છે ને એ કલેક્ટર છે 2 જણા છે ખબર છે તને હા એટલી વાત તો મને જાણવા મળી છે કે આ મુખી બાપા અને આ તમારો દેર જે કલેક્ટર છે ને જમીન આસમાનનો ફેર છે એનામાં એટલે તું કેવા હું માંગસ હોય 2 ભાઈ છે હગા અરે મુખીનો નાનો ભાઈ મારો દિયર રાજભાઈ હું એને કલેક્ટર બનીને આવ્યો છે આમ જોતો સાહેબ મોટો થઈ ગયો ઈ કહે ને તો ઈ તેમ આગળ કામકાજ હાલે બાકી આ તમારી જમીનો લેવી એટલે સપટીની વાત છે હા ઈ તો જોયું જાય હવે આ છે ને બધું સમય જ બતાવશે કે હવે શું થાય છે ઈ પણ યાદ રાખજો આ ગરીબ માણાની હાયું છે ને ક્યારે પાછી વળતી નથી ઈ લાગીને જ રહે છે હા હાયું દેવા આવો છો તો આશીર્વાદ દેવા કેમ ન થતા જે રૂપિયા અમે આપી તઈ એ હારા કામ કર્યા હોય ને
તો આશીર્વાદ મળે, બાકી ના મળે. તો રૂપિયા લેવા સોલવા મારા ઘરે આવો છો એમ કહું છું. હું કરવા મુખીના ઘરે દોડ્યા આવો છો અને પછી વાંચી આવા શબ્દો કાઢો છો. શરમ આવી જોઈ, શરમ. આ ગામમાં જ્યારે તમે સરપંચમાં ચૂંટાણા અને આ મુખી બાપા બનાવ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે ગામનું એકય માણા અમારું દુખી નહીં થાય. ત્યારે ક્યાં ગયા બધાય શબ્દ? હા તે કોઈ દુખી કર્યા જ નથી, બધાને સુખી જ કર્યા. હવના ઘરમાં અન્ન પાણી નાખ્યા છે અને રૂપિયા મોઢા માંગ્યા દીધા ના છે. ના મુખિયાણી એ, બા, એ, આ પોતાનું ઘર કરવું તો પોતાનું હા, ઘર. તે મારા મહેનતના મારા ધણીના રૂપિયા કઈ તમે વ્યાજે લઈ જાઓ, મફતમાં જોતા કઈ નવરીના સી? એ હા, નવરાજ છો તમે કામ હા. પછી ગામની સેવા એ કેવી મારી કરવી હવે ખબર લબાઈ છે. તું કરવા જા જા તારા ભાઈડાને હાસે જા ટાટિયા ભાંગ્યા એને એ અમને તો ટાટિયા કેવડ જ છે અમારા ભાઈડાને હા. હાંસવાની, પણ આ તમારા ભાઈડાને છે ને મુખી બાપાને હાંસવજો. અને ખાસ તો છે ને આ તમારા દેર જે કલેક્ટર બન્યા ને એ હાથમાંથી વયો ન જાય એનું ધ્યાન રાખજો. હા ઈ તારે મને કહેવાની જરૂર નથી, હું મારાને હાસવી લે. તું એક તારાને હાસે જા હા, હું તો હાંસવી જ લઈ. જા જા હાલે નીકળી વળી ભેડાને હાસવા મળે. હગો ભાઈ દુશ્મન જેવો છો ઘરમાં, કાંઈ વિચાર આવે છે તમને? તમારા બધા કર્યા ઉપર પાણી ફેરવી દેવાનો છે તમારો ભાઈ કલેક્ટર. કહેવાય છે ને કે આ ઘરના હેરાન કરે ને કાંઈ ન વધે. એ આનું નામ ઘરનો થઈને મને ઝેરમાં નાખવાની એ બધી વાતો કરે છે. બે ઠોકાઈને ફેરવીને કાનફળીમાં. હવે તો એ કલેક્ટર બની ગયો, મને પસ્તાવો થાય છે. આની કરતાં તો છે ને એને વાડીએ કંઈક ગાડી કરવા મોકલી દીધો હોત ને, ઢગલા ઢ રાખ્યો હોત ને તો સારું હતું. આ મારી સામે પડત તો નહીં. હાચી વાત છે તમારી, હું કરું? હવે છે ને એને પાઠ તો ભણાવવો જ પડશે. મોટા ભાઈ, પાઠ તમારે ભણાવવાની જરૂર નથી. લો, શું છે આ? હા તમારા કાળા કરતૂતનો હિસાબ. એટલે એ જ કે ભાભી, આ ગામમાં તમે જેની જેની જમીન હડપી લીધી છે ને એના બધાના દસ્તાવેજ મને આપી દેજો. કારણ કે બધાને દસ્તાવેજ પાછા આપવાના છે. અને જુઓ, આ દસ્તાવેજ તમે પાછા નહીં આપો ને તો તમારે જેલમાં જવું પડશે. અરે એ ભગવાન, આ તમે હું બોલો છો? તમારા મોઢામાં જીવડા પડશે. આગા ભાઈને જેલ ભેગા કરવા માંગો છો? ખાલી મારા ભાઈને જ નહીં, આ કામમાં તમે જો એને સાથ આપ્યો છે ને તો તમને પણ જેલમાં મોકલી દઈશ અને તમારા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. સાંભળો, તમે સાંભળો. આજે મેં મારા દીકરાને જેમ મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, આટલા રૂપિયા કરશે એનું પરિણામ મને આ મળે છે. આવી આશા નહોતી મને. કાંક તો મોઢામાંથી ફાટો. અરે રાજા, આ તું જે જમીનની વાત કરે છે ને એ તો આપણે છે ને આપણે રૂપિયા આપ્યા છે અને પછી જમીનના કાગળિયા લીધા છે. તો? એ હમણાં કઈ શાખા બતાવીને કોઈને કઈ લૂંટી નથી લીધા કોઈને. મોટા ભાઈ, આ તમારે બધી મને ચોખવટ કરવાની જરૂર નથી. તમારા બધા કર્મોનો હિસાબ સરકારી ચોપડે નોંધાઈ ગયો છે. હા, તમને વોર્નિંગ દેવા આવ્યો છું કે દસ્તાવેજ પાછા નહીં આપો ને તો જેલમાં જવું પડશે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું અને શું નહીં. જો જેલમાં ના જવું હોય ને તો કાલ સવાર સુધીમાં બધાના દસ્તાવેજ મારા ટેબલ ઉપર જોઈએ. એટલે મેં તને આ હાટું કલેક્ટર બનાવ્યો હતો. આ દિવસો મારે તું ઘર ખાલી કરવા બેઠો છો? આ તું ઘર લૂંટવા આવ્યો છો? કલેક્ટર બનીને તું આ આપણું પોતાનું ઘર લૂંટવા તું આવ્યો છો કલેક્ટર બનીને? મોટા ભાઈ, હા આપણું કંઈ નથી જતું. જેના હકનું છે તમે લીધું છે ને એ જ પાછું આપવાનું છે. અને આપણા ઘરમાંથી 1 રૂપિયો પણ બહાર નહીં જાય. પણ રહે હું આ જમીનના કાગળિયા છે ને બધાના ઈ છે, રૂપિયા એ બધા આપણે આપી દીધા છે. તો બધા વ્યાજે કરી લઈ ગયા. આપણે 1 રૂપિયો ઘરમાં નથી રાખ્યો. જો મોટા ભાઈ, દસ્તાવેજ આપશો એટલે મૂળગી રકમ તમને આપેલી પાછી મળી જશે. કારણ કે વ્યાજ પાછું નહીં મળે. વ્યાજ લેવું ને એ કાયદેસર ગુનો છે. અને એમાં તમે તો બહુ ઊંચું વ્યાજ લો છો. હિસાબ આવી ગયો છે તમારો બધો કે કેટલા ટકાએ તમે રૂપિયા આપો છો. 1 પણ રૂપિયો વ્યાજનો નહીં મળે, ધ્યાન રાખજો. અરે પણ એ જ વ્યાજથી તો મેં તને ભણાવ્યો હતો. આ તારી કોલેજની ફી, તારા હોસ્ટેલના ખર્ચા, એ બધું એ વ્યાજમાંથી જ આવતું હતું. હા મોટા ભાઈ, હા તમારા કરેલા કર્મોનો જ હિસાબ ચૂકવી રહ્યો છું. હા તમે જે પાપ કર્યા છે ને, હવે લોકોની સેવા કરીને તમારા બધા પાપને ધોઈશ. એટલે મેં કીધું છે ને એ વાતનું ધ્યાન રાખજો. અને આજ પછી બીજી વાર જો તમારા વિરુદ્ધ ફરિયાદ આવશે ને તો યાદ રાખજો તમારી બીજી ઘડી જેલમાં હશે. અને બધા દસ્તાવેજો
કાલ સવાર સુધીમાં મારા ટેબલ ઉપર પહોંચાડી દેજો. તારી ભાભી છે ને હાસું જ કહેતી હતી, તને હું ભણાવવા મેં તને મોકલ્યો ને પછી બહાર ભણ્યો પછી કોલેજ કરવા મોકલ્યો ત્યારે તારી ભાભી હાસું જ કહેતી હતી એ કે આપણે હું એને ભણાવવાની જરૂર છે, આપણે કેટલું ભગવાને આપ્યું છે છતાંય હું તમે એને ભણાવો છો, રૂપિયાની પાણી કરો છો. ત્યારે મેં એને કીધું તું એ મોટો ઓફિસર બનશે ને તો મને કામ લાગશે, પણ તું કામ નથી લાગ્યો, પણ મને છે ને નડવા આવ્યો છો, નડવા. ગામને કામ લાગે છે, આ તમને જેલ ભેગા કરશે તો હું કરી અરે ગામમાં તારા હગા છે કે હું તારો શું? મોટા ભાઈ, આ તો જેવા સાથે રહીએ ને તેવો સંગ થઈ જાય. હા, તમે મારા ભાભી સાથે અને મારા ભાભી તમારા સાથે રહીને તમારા બંનેના સ્વભાવ એવા થઈ ગયા છે, પણ હવે તમારા સ્વભાવમાં સુધારો લાવી દેજો. મારો ભાઈ છો તું, કલેક્ટર બન્યો, પાછો મારો ભાઈ થઈને જ મને નડવા આવ્યો છું, નડવા તું તો છે ને નાગ છો, નાગ, કાળો નાગ છો. મોટા ભાઈ, તમારે જે સમજવું એ સમજી લો. હું જનતાનો સેવક છું અને એની સેવા જ કરીશ અને કાયદાનું પાલન કરીશ. આ તો જનતાની સેવા કરાય ને તો હારો ઘરની હોતે થોડીક સેવા કરાય, ઘરને કે આવી રીતે ખેદાન મેદાન ન કરી નખાય. આ ઘરની સેવા જ કરી રહ્યો છું. આ ઘર ઉપર પાપનો ભાર બહુ વધી ગયો છે મોટા ભાઈ. એ પાપના ભારને હળવો કરવા માટે જ આ પગલું ભર્યું છે. પાપનો ભાર તો તું હળવો કરીશ, પણ મારી ઉપર બોજ બનીને મારી ઉપર વજન નાખીને આ તું જે શબ્દો બોલો ને એ મને છે ને આયા છાતીમાં વાગે છે, છાતીમાં. તમારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી દસ્તાવેજ મને આપી દેજો. તમારે કંઈ કામ નથી કરવાનું, અહીંયા બેઠા બેઠા ખાજો. હું તમારું ભરણ પોષણ કરીશ. શું કરવા છે રૂપિયાને સાથે બાંધીને લઈ જશો? શા માટે બધાની હાઈ લો છો? હે, જુઓ, લાસ્ટ વોર્નિંગ આપી દઉં છું, કાલ સવાર સુધીમાં કાગળિયા નહીં આવે તો કાલની બપોર તમારા બંને જણાની જેલમાં છે, યાદ રાખજો. તમે જુઓ, આ દુશ્મન જીવતો જાગતો દુશ્મન ઘરમાં ભાઈ કે મારે હું કરું? તમે તમારી માને કઈ નથી કેતા, નથી ભાઈને કઈ શકતા, બધું મારે ભોગવવાનું. મને થોડી ખબર હતી કે આવો પાક છે. આટો ભણાવી ગણાવીને મોટો કર્યો કે મારે જેલના હરિયા જોવાના. આ ગામમાં મૂકીનું નામ હું રહ્યું, નાક ગયું, નાક તમારું, નાક કપાઈ ગયું, ક્યાંય ના નહીં રહ્યો, ક્યાંય ના. તમારું કાળું મોઢું તમારો ભાઈ કરવા ઊભો છો છે. બા, હા, ઓલા રાજાને કહેજો હખણો બેહે હો. ઈ છે ને મારા વિરુદ્ધ ગામને બધાને ભડકાવે છે. એને નપાવટને કઈ શરમ નહીં આવતી હોય કે હું આ મારા મોટા ભાઈ વિરુદ્ધ બધાને ભડકાવું છું એમ? મેં જ એને ભણાવ્યો ગણાવ્યો અને મારા વિરુદ્ધ જ કાર્યવાહી કરે છે. સમજાવી દેજો તમે. હું એને હું સમજાવું? સમજવાની જરૂર તો તારે છે. મારે સમજવાની જરૂર? અરે મેં તો એને ભણાવ્યો એટલે તો સમજો એટલે જ મેં એને ભણાવ્યો છે. હા, તે એને ભણાવ્યો એટલા માટે કે એ હારામાં હારો કલેક્ટર બને કા ઓફિસર બને કા કાંઈક બને, પણ તું કાળા કામનો કરનારો તું સુધર ને. તું એવા કામ હું કામ કરે છે કે એને હખના રહેવાની વાત આવે? એટલે કાળા કામ કરીને જે રૂપિયા આવે ને એમાં જ ભીડો છે. ત્યારે કેમ એને નાનો પાડી કે આ કાળા કામ કરીને જે તમે રૂપિયા લાવો ને એમાંથી મારે નથી ભણવું? ત્યારે તો ઓહોનો ફી મોકલાવું એટલે તરત જ રૂપિયા લઈ લેતો હતો. ત્યારે ના પડવી જોઈએ ને. અત્યારે એની આંખું ઘડી છે. હા, એને ક્યાં ખબર હતી કે એનો ભાઈ કાળા કામ કરીને એને ભણાવે છે? એને તો એનો ભાઈ રામ જેવો લાગતો હતો એટલે તો એ ભણવા ગયો. પણ એને શું ખબર કે આ રામની પાછળ રાવણ છે, રાવણ. એ મેં છે ને જે કર્યું ને એ આ ઘર હાટું જ કર્યું હતું કે મારે કહે છે ને પોટલું બાંધી કઈ ઉપર નહોતું લઈ જવાનું. તમારી હાટું, રાસ હાટું, આ ઘર માટે, બધાય માટે હું આ ખોટા કામ છે ને બધાય માટે કરતો હતો. તો હવે જ્યારે એને આમ પાવર આવી ગયો એટલે ભાઈને તરસોડી જાય છે. કોણે કીધેલું તને? કીધેલું કોણે કે તું કાળા કામ કરીને અમારા પરિવારનું, આપણા પરિવારનું તું કંઈક ભલું કર? હારા કામ કરીને કરી શકાય છે. હારા કામ કરવી ને તો ખાલી પેટ ભરાય, આ બધું ન થાય. આપણી પાસે જાહો જલાલી છે ને એમાં એલું કાંઈ ન થાય તો એ કલેક્ટર બની જત. બસ આપણને જરૂર હોય જિંદગીમાં કપડાં, અંગ ઢાંકવા માટે, પેટનું પૂરું કરવા માટે ખોરાક જોઈ, બસ, અને છત જોઈ. એ બધું તો હતું આપણી પાસે. કાળા કામ કરીને તારે પૈસા ભેગા કરીને જાવું છે ક્યાં? હા, એટલું તો હતું જ. એટલું તો છે ને આ દાડિયું કરે ને, દાડિયું આ ભિખારી હોય ને એની પાસે એટલું તો હોય જ તે.
પણ આ તો વધારે મોજશોખ કરવા હતા ભાઈને ને મારે ને બધાને કરવા હતા, સમજ્યા? આખા ઘરને કરવા હતા, એટલે હું કાળા કામ કરતો હતો. કઈ મારી હાટું નહોતું કરતો, એકલા હાટું. એ મોજ શોખ ખાલી તારે ને તારી બાયડીને કરવાતા. મારા અંગ પર જોયું તે કોઈ દિવસ મોજ શોખની કોઈ વસ્તુ, શણગારની કોઈ વસ્તુ જોઈ? મેં તને કોઈ દી કીધું કે તું મને ફરવા ને રખડવા લઈ જા? નહીં, તમને કોડ હતા. પણ તોય તે મહેનત કરીને તે કમાણી કરી હોત ને તો તું ક્યાંક તો બાયડીને ફરવા લઈ જઈ શક્યો હોત. પણ નહીં, મોટર, ગાડી, બંગલામાં તારે રહેવું તું. એમ કોઈના પેટ ન ભરાય અને મને ન ભરાય. કાળા કામ તું કરે અને હું એને કહું કે તું હખણો રે? હા, ત્યારે તો તમે મને મારે જ બધો મોજશોખ કરવો હતો. એ જ્યારે 10માંથી 12માં આવ્યો ત્યારે તમે જ કીધું હતું કે આપણો રાજ છે ને હોશિયાર છે, સમજ્યા? એટલે એને છે ને કંઈક નરેશ તું ભણાવજે ભણાવજે. ત્યારે કેમ ન કીધું કે આ બધું તમારે ન કરાય, એને નથી ભણાવો, કંઈક દાડું કરવા મોકલી દે? ત્યારે ક્યાં તમારે એ લવડી ગઈ હતી? બસ હવે સાસુ બોલતો નહીં. માથા પર આપ ફાટ્યું એટલે ત્યારે મેં તને રોકેલો કે નરેશ, આ છે ને ગામનાની હાય લેવાનું છોડી દે, એ લોકોને જમીન લેવાનું છોડી દે. પણ ના, તારે તો બધુંય ગળે બાંધી લેવું તું. ત્યારે મેં તને ના પાડેલી, યાદ કર તું. હા, તમે તો ના જ પડો ને, કારણ કે તમે આખી જિંદગી દાડી જ કરી છે, સમજ્યા? તને દાડીમાં જ આખી જિંદગી વહી જાય. એવું કે તમને કોઈ દી સારું વિચાર જ આવે છે કે મારો છોકરો હોતે ને 2 પાંદડે થાય? મને તો લાગે છે આ રાજની હારવાર છે ને તમે હોતે ને મારા પારકા થઈ ગયા. એ ના, હું ભલે દાડિયું કરતી હતી પણ તોય સુખી હતી. તમારા બેઉના પેટ ભરી શકતી હતી, મારું ભરી શકતી હતી અને તમને પહેરવા માટે લુગડા લતા લઈ દેતી હતી. કાળા કામ કરીને મારે આ ઘરની આબરૂ નહોતી જવા દેવી. હા, હવે તમને આબરૂ, ઇજ્જત એવું બધું ખ્યાલ આવે છે. કલેક્ટર બની ગયો ને, નાનો છે ને કલેક્ટર બની ગયો, એટલે તમને આવું બધું દેખાય છે. જ્યારે ભણતો હતો ત્યારે ઓહો ને તમે અમારી ભેગા પીડ્યા રહેતા હતા. તું જ્યારે સરપંચ એમને નથી બન્યો, લોકોએ તારા પર વિશ્વાસ કરેલો કે આને આપણે સરપંચ બનાવશું ને તો એ આપણા ગામનું ભલું કરશે, આપણા બધાયનું ભલું કરશે. પણ બિચારા કોઈ નહોતા જાણતા કે એ લોકોની પાસે તું અંગૂઠા મરાવીને એની જમીન પડા. હું કેવું મારે તને? કાંઈ વાંધો નહીં, સમજ્યા? તમારે એને નથી સમજાવો ને તો કાંઈ વાંધો નહીં. અને એવું છે ને તો મને છે ને એ જેમ મારી આમાં બાયો ચડાવે ને એમ મને હોતે ને બાયો ચડાવતા આવડે છે. ભલે એનો ભાઈ રહ્યો, એ જો નાનો મોટીને એની ફરજ ભૂલી જતો હોય તો હું કેમ ન ભૂલી જાઉં? તું બાયો ચડાવીશ ને પણ એના તો હાથ હાલશે. એટલે તારી બાયોની તાકાતમાં કાંઈ નહીં હોય પણ એની કલમની તાકાતમાં ઘણું બધું હશે. તાર જોવું હોય તો જોજે. એ ગયા જમાના, એ જમાના ગયા, સમજ્યા? કલમની તાકાતમાં ન હોય કાંઈ, પૈસાના પાવરમાં જ બધું હોય, સમજ્યા? પૈસાનો પાવર હોય ને ત્યાં હારા છે ને બરફની જેમ ઓગળી જાય છે. પણ નરેશ, હજી તું આંધળો છે, હજી તો તે દુનિયા જ ક્યાં જોઈ છે. આની કલમમાં કેટલી તાકાત હશે ને એ તું જોઈ લેજે. એના કાગળની 4 લાઈનમાં તારે જેલના સળિયા ન ગણવા પડે ને તો તું મને કહેશે. અરે આ તો તમે કેવા માણસો, ધાગા દીકરાને જેલ ભેગો કરવા માંગો છો? હા, કારણ કે તું કાળા કામનો કરનારો છે, તું લોકોની હાય લેનારો છે. એટલે હું તારી ભેગી નથી, એટલું યાદ રાખજે. તું જા હવે અહીંયાથી, ટળ મારી સામે ઊભો રહેતો. સાંભળી લીધું ને મેં કીધું એ? હવે હું જાઉં છું શહેરમાં મારા ઘરે, કારણ કે મારે પણ મારી ફરજ નિભાવવાની છે. અને જતાં જતાં એક સારું કામ કરતો જાઉં છું. હવે તમે આ ગામના મુખી નથી, હું તમને મુખી પદમાંથી સસ્પેન્ડ કરું છું. લો એના કાગળિયા. હે ભગવાન! અને બીજી વાત સાંભળી લો, હવે જો આ ગામમાં કોઈ ઉપર દાદાગીરી કરી છે ને તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. ભાઈ તમે શું બોલો છો? જોયું તમે? હું તમને કહેતી હતી કે આને ભણાવવામાં આ હું નથી જો આવ્યો. હા, ધોળાજીએ તારા દેખાડ્યા, તમને મુખીમાંથી ને કાઢી નાખ્યા. ના ભાભી, તમને તારા નહીં બતાવ્યા ધોળા દિવસે, તમને સાચા માર્ગે દોરવે છે. હજુ તમને કહીએ છીએ તમારી પાસે સમય છે, સમજી જાઓ. બાકી આમના કરતાં બી અઘરું પરિણામ આવશે તમને. તને મેં ભણાવ્યો ને એટલે મને ઓલી કહેવત યાદ આવે છે. મેં છે ને જીવતો જાગતો હરફ પાડ્યો. જે હરફને મેં દૂધ પીવડાવ્યું ને એ જ મને કવડવા દોડ્યો. અરે એ તો ઝેરીલો સરફ, એ તો મને કવડે ને તો હું તો મરી જાય. પણ તું તો એવો ઝેરીલો નાગ છો ને કે મને કવડ ને તો હું મારો જીવે નહીં જાય અને હું મરીને જીવી નહીં, એવી રીતે બધું મને અધવશ્ય રાખી. મોટા ભાઈ, હવે તો સમજો થોડું.
હવે તો સમજો ક્યાં સુધી આવા કાળા કામ કરતા રહેશો. જુઓ મોટા ભાઈ, મેં બરાબર બધું સેટ કર્યું છે, હા બધાને સમજાવ્યા છે. જો બધાએ સાઇન કરી દીધી હોત ને તો અત્યારે તમે અહીંયા ના ઊભા હોત, જેલ પાછળ હોત. હા, તે તારા જેવા ભાઈ હોય ને ત્યાં આમ જ થાય. જ્યારે કાંઈ હતું નહીં અને જ્યારે આપણે રૂપિયા બધેથી કાંઈ હતા નહીં, ખાવાના ફાફા હતા, અને ત્યારે રૂપિયા આવતા હતા ત્યારે તો બધા હોંશે હોંશે ખાતા હતા. અને હવે જાહુ જલાલી થઈ ગઈ, કલેક્ટર થઈ ગયો, એટલે હવે તને આનો આ ભાઈની બધી સંપત્તિ તને કાળી લાગે છે. મોટા ભાઈ, મને આ બધી ખબર નહોતી કે તમે ગામમાં ઊંચા વ્યાજે ધિરાણ કરીને રૂપિયા કમાવો છો. જો મને ખબર હોત ને તો તમારા રૂપિયાથી હું ભણવા જ ના ગયો હોત. તો ક્યારેક જાણવાની કોશિશ કરાય કે ભાઈ તમે આ બધા રૂપિયા લાવો છો એ ક્યાંથી લાવો છો, કઈ મહેનતને લાવો છો, જાણવાની કોશિશ કરી કોઈ દી? આ મારો ભાઈ હું કરતો હશે, રાત ને દી મહેનત કરતો હશે, ઉજાગરા કરતો હશે, ભૂખ્યો ને તરસ્યો હું કરતો હશે, કોઈ દી જાણ્યું? હા, એને વિશ્વાસ હતો કે મારો ભાઈ કોઈ દિવસ કાળા કામ ન કરે. મારો ભાઈ મહેનતુ છે અને નીતિથી ચાલનારો છે, એટલે એણે ક્યારેય પૂછવાની કોશિશ ન કરી. તે મને વિશ્વાસ હતો કે મારો ભાઈ કલેક્ટર બનશે ને તો મને કામ લાગશે, પણ આ તો મને ડહવા આવ્યો, ડહવા મને મોટા મારો ભાઈ. જીવ લેવા આવ્યો. ઓય માં, તમે અમારી ભેગા રહીને અમારું ખાઈને ખોદો છો. એ તો કાલ સવારનો આવ્યો હજી હેરમાં. ભાભી, ના, હું એ લોકોની હારે જ આવું છું. મારે આવા દીકરાને આવી વહુ હારે રહેવું જ નથી. જુઓ જુઓ, તમારા માય ફરી ગયા. હવે જુઓ તમે. મોટા અત્યારે ભાઈ, હવે તો સમજો. જુઓ, હું તમારા કરેલા પાપો ધોઈ રહ્યો છું. હું તમારી વિરુદ્ધ દિશામાં નથી, તમને સાચા માર્ગ ઉપર લઈ જવા માગું છું. તમારો ભાઈ આ સ્ટેટનો કલેક્ટર છે, લોકો એના ઉપર કીચડ ઉછાળશે. એક ભાઈ જનતાનો સેવક અને બીજો ભાઈ જનતાનું ભક્ષણ કરે. ભક્ષક જો ભક્ષક છે આ. જો ભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, હવે આ માર્ગ છોડી દો. અત્યાર સુધી જે પણ પાપ થયા છે ને એનું પ્રાયશ્ચિત કરી લો. પછી પાપનો પ્રાયશ્ચિત કરું અને પછી મારી પાસે કાંઈ ન હોય પછી મારે ભૂખ માગવાની ને? અરે મોટા ભાઈ, હું બેઠો છું ને, મેં કીધું ને તમને. અરે તું તો મને જેલ ભેગો કરવા માંગશો, તારી પર હવે મને વિશ્વાસ આવે. ભીખ માંગતા ગતિ તો આપણે મુખીમાંથી કાઢી નાખ્યા. કેવું નામ અમારું, કેવું કામ. ભાભી, એવી વાત નથી. એક કામ કરો, ચાલો તમે પણ અમારી જોડે, આપણે બધા સાથે રહેશું શહેરમાં. આ બધું તમે છોડી આપો. હા. અને નોકર બનીને કામ હા. કરે ને વાય હાટો હવે? ભણાવ્યો. હવે મને તારી પર વિશ્વાસ આવે. અરે તારી ભેગો રહું ને એની કરતાં તો જેલના રોટલા તોડવા હારા. કારણ કે મને ખબર જ છે તું ને કામ જ કરાવવાનો છે. આયા જો તું એટલું મેં તને રાખ્યો, મોટો કર્યો અને ભણાવ્યો ગણાવ્યો, અરે સતાય જો તું મારી સામે કાયદેસરની કાર્યવાહી કરતો હોય, મને જેલ ભેગા કરવાના સપના જોતો હોય તો ન્યા આવું તો તું શું કર? મોટા ભાઈ, હું મારા ભાઈ વિરુદ્ધ કોઈ કડક પગલાં નથી લઈ રહ્યો, પણ હું એવા માણસની વિરુદ્ધ કડક પગલાં લઈ રહ્યો છું જે લોકોને હેરાન કરે છે, એના પર દાદાગીરી કરે છે. જુઓ મોટા ભાઈ, મારી વાતને માની લો પ્લીઝ. નરેશ, આ તારો દુશ્મન નથી અને એ તારી વિરુદ્ધ નથી જતો, પણ તારામાં આ છુપાયેલો જે નાલાયક સરપંચ છે ને એની સામે એ લડે છે. હજી મોડું નથી થયું, ભાઈ, હજી નથી થયું મોડું. તમે સુધરી કહેતા જા. તમે કહેતા હોય ને તો હું તમારા પગે પડી જાઉં. મારા ભાઈ, મૂકી દો આ અધર્મનો માર્ગ, મૂકી દો. જુઓ, તમને હું ઊની આંચ પણ નહીં આવવા દઉં. તમે ક્યારેય ભૂખ્યા નહીં રહો. જો મારા પર એકવાર વિશ્વાસ કરો ભાઈ, એકવાર વિશ્વાસ કરો. નહીં, હવે તો છે ને મને કોઈ ઉપર વિશ્વાસ નથી. કોઈને તો મારું. અરે મારો ભાઈ, આ મારી માં, જેની ઉપર મારે કાળો વિશ્વાસ હતો, એમ હતું કે આ મને અડધી રાતે વકારો દે, એ જ મને અત્યારે મારી ઊંઘ બગાડવા આવ્યા છે. મોટા ભાઈ, એટલો તો વિચાર કરો કે આપણા પોતાના ક્યારે પારકા બન્યા હોય, જ્યારે તમારો કંઈક વાંક હશે તો જ બન્યા ને. અને આ તો તમારા ભાઈનો સ્વભાવ સારો કે તમને ખાલી મુખીમાંથી સસ્પેન્ડ કર્યા છીએ. જો એનું ચાલત ને વધારે તો તમને જેલના સરિયા પણ ગણવા પડત. અને તું એમ કહે છે કે તારી ઊંઘ બગાડવા આવ્યો છે? તે આખા ગામની ઊંઘ હરામ કરી દીધી છે. તો આ તો તને સીધે માર્ગે જ લઈ જવા માગે છે. હજી મોડું નથી થયું. નાનો ભાઈ છે ને, એકવાર એને ગળે મળી લે, જો એ તારો થઈ જાય કે નહીં. મોટા ભાઈ, પણ તું નહીં થાય, તારો અહમ તને નડે છે. મોટા ભાઈ, હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ ગામમાંથી નીકળે ને તો લોકો એનું આમ માનભેર સ્વાગત કરે, કે નહીં લોકો એને ગાળો દે. ભાઈ,
મારે કલેક્ટર થઈ નથી ઓળખાવું, મારે નરેશ મુખીના ભાઈ તરીકે ઓળખાવું છે. મારે એ સપનું મેં જોયું છે કે હું ગામમાંથી નીકળું ને એટલે લોકો કે જો ઓલા મુખીનો ભાઈ આવ્યો, લોકો એમ ન કહેવા જોવે કે આ ઓલા કલેક્ટરનો ભાઈ છે જે હરામી મુખી છે. ભાઈ તમે કહેતા હોય તો તમારા નહીં 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 રાજ, તું કલેક્ટર બની ગયો છો ને તું આ સામાન્ય માણસના પગમાં પડીને તો મારી આબરૂ લજા હે નહીં ભાઈ. છો ભાઈ, હું તો મારા ભગવાનના ચરણોમાં પડું છું. મારો ભાઈ આ બધો હવળો માર્ગ મૂકી દે ને એટલે મારા માટે બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું. બસ તેને કલેક્ટર બનાવ્યો ને આજ મને એમ લાગે છે કે એ ફળ મને મળી ગયું જે અત્યાર સુધી હું અવળા રસ્તે જતો હતો ને, તારી આ વાણીએ જ મને હાસો માર્ગ બતાવી દીધો. ખરેખર હું જ ખોટો હતો. અત્યાર લગી હું જે બધાને લૂંટતો હતો ને એ હું એક પાપ જ કરતો હતો, પણ હું આંધળો થઈ ગયો હતો આ રૂપિયાના મોહમાં. માફ કરી દો અમને, મારી ભૂલ થઈ ગઈ. બા રાજભાઈ, અમે તમને સમજી ન હોય ક્યાં કે તમે અત્યારે બહુ મોટા ઓફિસર થઈ ગયા છો. અત્યારે તો તમે સરકાર કહેવા છો ભાભી, હું ગમે એવડો મોટો ઓફિસર બની જાય પણ તમારો તો દેર ને દીકરો જ કહેવાય ને. હા તો એમ જ વાત કરશો. જે હોય તે કાયદાની વાતો કર્યા કરે, મને બીક લાગે. હર્ષા, નરેશ, જાગ્યા ત્યાંથી સવાર શું કામ રડો છો? ભાઈ છે ને તમારી સાથે, હા ભાઈ. સાચા માર્ગ વાળો. હવે મારો કલેક્ટર ભાઈ કહે ને એમ જ કરી. એ કે આને જમીન આપી દો તો આપી દેવી. તમને શું કહું છું કે હા, તમે જે મુખીપણું રદ કર્યું છે, હવે મોટા ભાઈને એનો પસ્તાવો છે તો એમને પાછું આપી દો ને. અરે ના ના, હાશી? હા, અરે ના ના ગાંડી, હવે આપણે મુખીપણું લઈને ક્યાં જવું છે? અરે નહીં હો, તમારો વોટ છે ને તો વોટ રહેવો જ હા પડે. મોટા ભાઈ, આપણે સારા કામ કરશું. અત્યાર હવે લગી સેવા તો- કરીને બતાવો બધાની. અરે અત્યાર લગી તો હું ખાલી મુખી હતો, પણ હવે તો કલેક્ટરનો ભાઈ કેવરાવી. હવે એ તો વિચાર કર, કલેક્ટર મોટો કે મુખી મોટો? પણ નરેશ, સાચી વાત છે જિજ્ઞાની, તને તારું પદ મળી જાય ને બધા ગામડાને ભેગા કર અને એ લોકોને એની જમીન પાછી આપી દે. જો તારો જય જયકાર થશે બેટા. મોટા ભાઈ, હવે છે ને લોકોના કામ કરી એની સેવા કરીને મુખી બનજો. હા. મારા પદથી નહીં, હા. તમારી જાત મહેનતથી. હા, ચાલો ભાઈ, હા. બા હવે અમે લોકો રજા લઈએ. મારે શહેરમાં બહુ બધું કામ છે ભાભી, હું પાછો અવાર આવીશ ને, મારે શહેરમાં જવું જરૂરી છે. હા ભાઈ, આવતો આવજો. રહેજો અવારનવાર. હા. રાજ, તમે લોકો જાઓ, હું મારા નરેશની રક્ષક બનીને રહીશ. સારું ચાલ, એક તો ગાડીમાં મૂકી છે ને. ચાલો ભાઈ ભાભી, બહાર અમે રજા લઈએ. સુખી રે બેટા. સુખી રહે ને ખુશ રહે. ચાલો. એ સીતારામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. આવો આવો જમાઈ. આવો બેન. સારું તને? સારું છે હો બેન. તને કેમ છે? બસ મને સારું છે. બેહો બેહો. એ ભગવાન, બેહો બેહો. હા જો બેઠા. પાણી પીવું છે? ના, અહીંયા સ્ટેશન ઉપર જ તે થોડું ઘણો નાસ્તો કરીને પાણી બાણી પીને આવ્યા. પાદર જ નાસ્તો કર્યો તમે? હા, અરે પણ આ પાદર થોડો નાસ્તો કરાય? પાદર થી ઘર ક્યાં આઘું છે? પણ મને એમ કે હવે મોટા બેનને શું તકલીફ દેવી એમ, એટલે પછી નાસ્તો કરીને જ આવ્યા. હારું હારું. આમે છે ને થોડુંક કામ હતું ને એટલે આવ્યો છું. કામ? શું કામ હતું? કામમાં જઈને એવું છે બેન કે હું અહીંયા તમારી બેનને છે ને અહીં મૂકવા આવ્યો છું કે થોડાક દી રોકાય એમ. તો હારું. આમે મારી બેન લગ્ન કરીને આવી ને તે દીની મારી ઘેર રોકાવા નથી આવી અને તમે આવવા નથી દીધી. એમાં હું આવવા દઉં એવું કામ જ એટલું હોય, શું કરું. ને આમે છે ને મારે હેરમાં જવાનું છે થોડાક દી કામે. કામ આવી ગયું છે અચાનક, તો મેં કીધું આને અહીં મૂકી જાવ ને જલપાને તો તમે બે બેનો ઈબાને મળી લ્યો અને ભેગું રહેવાય તે. તને કઈ વાંધો નથી ને બેન? હું અહીં એક મારે ને મને શું વાંધો હોય? આ તમે સારું કર્યું. આ તમે હેરમાં જાવશો ને તમારી બેનને અહીં મૂકતા જાવશો. એ બાને અમે બે બહેનો હારે રહેવું તો ખરી. આમાં શું છે ખબર, તમારે ખેતીવાડી બધું છે
તો અને મારે તો શું છે તમને ખબર જ છે, નાના મોટા કામ કરીએ, જ્યાં કામ મળે ત્યાં કરી લેવાનું હોય. હે તો શેષ ને આ ગમે ત્યાં કામ મળે ને ત્યાં કામ કરી જ લેવાનું હોય. અને તમારે તો મરદનું કામ જ ઈ હોય કે ગમે ત્યાં કમાવા જાવું. પણ આ તમારી બેનને મૂકવા આવ્યો તો મારા મોટા ભાઈ એટલે કે મારા હાડુભાઈને કઈ વાંધો તો નથી ને? એને શું વાંધો હોય? ઈ તો આને જોઈને હરખાઈ જાહે કે હાય મારી હાડી આવી, કેટલા દી પછી રોકાવા અહીંયા ઘેરે. પછી તને ઈર્ષા નહીં થઈ ને? હે મને હે ને બળતરા થાય. આ સાલા કોઈ દી સુધરી નહીં, હજી નાની ને નાની જ રહી મારે. ઈ તો મારી યારે આમ જ મજાક કરતી હોય. તારી તો નાની બેન જ છું ને હું. અરર જોયું કેવી વાયડી થાય છે પાછી મારી પાસે. હા, હું શું કહું, આ તમારે ખેતીવાડીનું કેમનું છે? વરસાદ આ વખતે બહુ ઝાઝો થયો છે, તો સારું જ છે ને વાડીઓમાં? અરે અમારે તો પાણીવાળી જમીન છે એટલે અમને વાંધો શું હોય. અને તમને તો ખબર છે અમારા કૂવામાં પાણી કોઈ દી ખૂટતું નથી અમારે અત્યારે તો. હું આવ્યું બે? હે સણા વાયવાસ તારા બનેવી આ વખતે તો. અને જો કામ હાલે જ છે અત્યારે, મોલે આમે પાકી ગયો છે એટલે આમે મારે છે ને કામ કરવા હાટું એક બાઈ જોતી જ હતી. હા, તે મેળ આવી ગયો તારે, એક દાડી ઓછી કરી છે તું તારે. હા મને થોડોક તો પોરો મળશે. એટલે હું કામ વાળી આવા દે મારા જીજુને. જો લે હવે તું છે તો મોટી બેન થોડાક દી આરામ નહીં કરવા દે? એમ નહીં કે નહીં બેન હું આવી છું તો તું આરામ કર. પણ તું હમણાં શું બોલી કે મારે કામ વાળીની જરૂર જ હતી હમણાં? અરે બે ઘડી મસ્તી કરું છું તારી યારે મજાક નહીં કરવા જાવ તો કોની યારે કરે? હા તને ખબર છે ને આપણે નાની નાની હતી તો આપણે કેવી બાજતી હતી બે બેનું. હા, નાના હતા ત્યારે જ બાત તો એવું નથી, હજી કઈ ફેર નથી પડ્યો. મને તો એવું જ લાગે હજી નાની છો બે. તો હારું હો, ઈ નાનપણ પાછું આવી જાય ને તો ઈ નાનપણમાં જેવી મજા હતી ને એવી મજા અત્યારે નથી. અને હું શું કહું, હા હું છે ને અહીં રોકાવા નથી આવ્યો, આને ખાલી અહીં મૂકવા જ આવ્યો છું. અને ટેમ્પા વાળાને છે ને મેં અહીંયા પાદરે ઊભો રાખ્યો છે. પણ ઘડીક બેહો તો અરે ખરી. બેહવાનો વખત નથી મોટા બેન, તમે સમજો. અહીંયા ટેમ્પા વાળાને ઊભો રાખ્યો છે ને, આને ખાલી મેં કીધું મૂકી દઉં, તમારા હાથમાં આમ કરીને આમ હાથ આપી દઉં ને તો બે બેનું ગપ્પા માર્યા કરજો. અને વાતું જ કરવાની છે કે જવાનું? આવું આની પાસે કામ કરાવજો, એક દાઢી ઓછું કરજો. અને હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા સૌજો. હા તને ગમશે તો ખરી ને મારે બનેવી વગર. સા ડેલી સુધી મૂકી તો આવી ને. હવે મૂકવા ન જાવ, વયા જાહે હવે. કા? કાક છે એને. પ્રેમ જૂનો થઈ ગયો ત્યારે તો બહુ કહેતી મારો મહેન્દ્ર મારો આમ, ત્યારે તો એક મીડે ગઢો ના અત્યારે મૂકતી. છે ને મારી બેનનો પ્રેમ જોઈએ છે મને. અરર હાલ આવે અંદર બહુ વાતો કરતી. હાલ ચાલો મૂકી દે. લાગે છે આ ઠામડા આણા ના હોય નવા નવા. એના મોઢા જેવા છે અને ફાટી ગયા છે. તો ખાલી યાર, દેખાવ પૂરતો આ બધું મૂકી જાય છે. અને હું એમ કહું હર્ષા, પેલો જલપાને અહીં મૂકી ગયો છે ને, હં, પણ હું કામ મૂકી ગયો છે? કોને ખબર હવે એને કાંઈક કામત્રે જવાનું છું હશે તે મૂકી ગયો હશે. એ ગામતરાનું તો એક બાનું છે. એ છે ને, હું તો એમ કહું છું એની વહુને ગધરાવાનું એને તેવડ નહીં હોય ને તે મૂકી ગયો છે. હું તો એમ કહું છું કે આવા માણસો છે ને લગ્ન જ ન કરવા જોઈએ. બાયડીને હાથસવાની તેવડ ન હોય ને તો. શાંતિ રાખો ને તમે બોલોમાં. આ વહુને ખોટું લાગશે, વહુને ખોટું લાગશે ને એની બેનને ખોટું લાગશે. હા તો ખોટું લાગે જ ભલે ને લાગે. સાના મનાય રોને હું કામ આંખે થાવશો, અળખામણા થાવશો કે મારી હાવ નથી કહેતી. એમ ન થાય કે જાય છે ને તો બાયડીને લઈને જાય. આમતા બાયડી ઘેલા હોય, બાયડી વગર રહી ન હકે. અને આમ જાવું હોય ને ક્યાંક એટલે પછી બાયડીને ગમે ને મૂકી આવે. અરે શાંતિ રાખો ને, પણ તમે હું આમ ઉપાડો લીધો છે? હું કાંઈ બોલું છું? તમે નથી બોલતા, પણ એ જેટલા દી અહીં રહે ને એટલા દી મારો છોકરો અહીંયા નહીં આવે. હા એ તો મને નથી ખબર કે કઈ વાત છે કે બીજાને દુઃખ થયું છે. ત્યાં ઓલી અહીં આવી ને એમાં રાજ ઘરેથી વયો ગયો. બોલો હવે કેદી આવશે કોને ખબર. ઈ જ કહું છું કે ઈ હવે અહીંયા જેટલા દી રહે ને હું મારા દીકરાનું મોઢું નહીં ભાળી શકું. તમે થોડુંક ધીરે બોલો ને, વહુ સાંભળી જાહે ને તો એને ખોટું લાગી જાય એમ કહું છું તમને. એવા ખોટા લાગતા હોય ને તો અવાય જ નહીં અહીંયા. ગામમાં એના કુટુંબના ને એના પિયરના બીજા કાંઈ ઘરો નહીં હોય તો આઈ મૂકી ગયો. શું કરી કયો આવે તું આપણે ના પડાય? મહેમાન તો આવે 5 દી રહીને વયા જાય. જોઈ 5 દી રહીને વહી જાય ને તો પોહાય, અને પાછમાં 6ઠ્ઠો દી કર્યો ને તો પછી મારું સાંભળશે. કહી દઉં છું તને. ભલે ને રે, આમે બેનું ઘરે બેનું ન આવે તો કોણ આવે? એનાથી નાની છે, ભલે ને રોકાણી. એ બધી હરખાઈ હોઈને આવે ને તો આપણને કઈ કોઈના રોટલા ભારે નથી પડતા. પણ આ જો ઈ આવે ને મારો છોકરો ન આવે તો એ મને દુઃખ તો થાય કે ન થાય? દુઃખ તો થાય, મને થાય છે. મેં ઘણી વાર પૂછ્યું, આ રાજ મને કાંઈ વાત જ નથી કરતો.
કે એની હાળી રે હું વાંધો છે? એને હાળી નથી કાંઈ વાંધો ન તો મજાની બોલાવતી હોય બનાવી કરીને. હા તો નહીં હોય, હાળી નહીં હોય વાંધો, પણ કાંઈક એવું બન્યું છે કે મારો છોકરો ઈ આવી છે ને એટલે ઈ અહીંયા નહીં આવે. તાર જોવું હોય તો જોજે. હાશી વાત છે તમારી. તમે હું કામ બળતરા કરો છો? 3 ટાઈમ ખાવાનું કામ રાખો. એને હાળ બનાવીને જે કરવું હોય ને ઈ કરે. એ જે કરવું એ કરે, ઈ મને નહીં પોહાય. એ તમને બધાને પોહાય. મારા છોકરાને મોઢું જોયા વગર મન ન ગમે. હશે હવે આવી જાય ને વાવડ મોકલી દેવું. હવે તમે એ કયો કે અત્યારે હું રાંધવું છે? કહું છું કાલ કારેલા તો તું લાવી છે ને એનું જ કરી નાખ ને. ને તમને ખબર તો છે ઘરમાં કરેલા 500 લાવી કે કિલો લાવી, બીજે દી નથી ઉગતો. આ તમારા દીકરા ઉભા ઉભા કરેલા ખાઈ ગયા. ઈ એક બકરા જેવો છે, કાસું ભાળ્યું નથી મૂકતો. કારેલા હોય કે કાકડી હોય ખાઈ જાય. હવે છે ને એને નહીં બતાવવાના, સિક્કામાં મૂકી દેવાના. ગમે ત્યાં હતાડો એને ખબર પડી જાય. કોને ખબર વાસ આવતી છે? કોણ જાણે. એક કામ કર, ઓલી તાંદળજાની ભાજી છે ને ઈ કર નાખ, ઈ નહીં ખાઈ. તો તમે એક ખાઓ ભાજી, મને થોડી સારું હાલો મારે હાટું મારું કરી લઈશ. ઘરમાં ઢોકળા માણસ- આખ્યા છે તો ઢોકળા નહીં કરવા પડે? એ હાલ લે, ઈ જ કર, મને ઈ હાલશે. હાલશે ને? હા. તો ભાજી ન કરું ને? ના ના સારું હાલો ન કર. થયું ત્યારે મારે ઢોકળામાં તમારે ઉકલી જાય. હમ આ તમારા દીકરાને ખબર નહીં, ડાયાબિટીસ આખા ગામની એને એકને જ લઈને બેઠા છે. ઈ કાંઈ નહીં, બકરો છે. જે હોય તે ડાયાબિટીસ બસ ક્યાં કારેલા કરે? ખાધા કરે, કારેલા ખાધા કરે. સવારે ભાખરી ખાવી નહીં, બપોર હાજે રોટલા ખાવા બસ. સવારમાં ભાખરી ખાઈ લેતા હોય ને પેટ ભરીને તો બપોર વહેલા મોડું થાય તો હાલે. કાલે છે ને મારે એને કરમસિંહના ખેતરમાં મૂકી આવો છે. કારેલા તોડીને ખાય. હા તો એમ જ કરજો. ઓય અહીંયા તો હે ભગવાન, બોલો. હા તારી બેન આવી છે. ઠીક, મારી બેન તમને મળી લાગે નહીં? હાડી બની બગડસોટી બોલાવી લીધી છે ને હવારમાં. એ કેટલા દી રોકાવાની છે અહીંયા? એ 10 દી રોકાવાની છે મારી બેન અહીંયા આવી છે ને તો મને ખબર છે તમને મજા આવી છે એની ભેગું. આમે તમે મસ્તી મજાકવાળા ને એ મસ્તી મજાકવાળી. આમ જો, હા એ 10 દી અહીં રોકાવાની હોય ને તો એ મને મેળ નહીં આવે. એ 10 દી અહીં રોકાય ને તો હું 10 દી ઘેર નહીં વાડીએ જ રહે. તારે મારું ભાતું વાડીએ દઈ જવાનું. કા આવું બોલો છો તમે કે 10 દી રોકાવાની હોય તમારે મેળ નહીં આવે, પાછું વાડીએ દઈ જાવ, ઘેરે નહીં આવો? જો મારી વાત સાંભળ. હા એ છે ને આ મારી રમત કરે ને એ મને નથી ગમતું. કારણ કે એની છે ને રમતોની કોઈ હદ નથી. પહેલાં તમને જ ગમતું નહીં રમત કરતી ત્યારે, અને હવે તમે એમ કહો છો કે એ રમત કરી નથી ગમતું. સો એવું હોય ને તો એને ના પાડી દે. બસ તમારે રસી મજા કોશી કરશે એમાં, કે પછી તમે અત્યારમાં મારી યાર મસ્તી કરો છો? હાડી બનાવીની કઈ નવી રમત છે? જો મારી કાંઈ રમત નથી. હા રમત કરતો પહેલાં, પણ એની રમત છે ને હદ પાર કરી ગઈ છે અને એ બધું મને નથી ગમતું. હું કાંઈ એવો માણસ નથી, સમજાણું? એટલે તારી બેન અહીં રોકાય ને ત્યાં સુધી હું ઘર નથી આવવાનું. પણ એણે એવું શું કર્યું કે તમને આટલી બધી એનાથી ક્રોધ આવી ગયો છે? જો આ બધી વાતો છે ને જાણવાનું ન હોય. હે હા તને મેં કહી દીધું ને કે અહીંયા રહે ને તો મને નહીં મેળ આવે, એટલે હું ઘરે નહીં આવું. બસ બીજી કાંઈ વાત નહીં. લે હવે હું નહીં જાણું તો કોણ જાણશે કે તમને હાડી બનાવીને વાંધો એમાંથી પડ્યો છે? અને આમ જો એ મહેમાન છે આપણા ઘરનું, એ પહેલાં કુંવારી હતી ને એટલે મસ્તી કરતી, પણ હવે તો એના લગ્ન થઈ ગયા છે, એ પણ સમજુ થઈ ગઈ છે, એટલે ઈ હવે હસી મજાક ન કરે તમારી આટલી. અરે આમ જો હા મને એને કંઈ વાંધો નથી કે મારે એને કંઈ લેવા દેવાય નથી. હે પણ મેં કીધું ને એ હું કરી. અરે કંઈ મને જે વસ્તુ ન ગમે એ મને ન જ ગમે. તને ખબર છે ને કે એકવાર મારા મગજમાં વાત ઘર કરી જાય એટલે વાત પૂરી. હે એટલે તારે તારી બેનને સમજાવી દેવાની કે થોડીક માપમાં રહે. અરે હું એને સમજાઈ દઈ, માપમાં રહે, તમને કામ વગર બોલાય છે પણ નહીં બસ. અને એ પહેલાં જેવી નથી, હવે તો એ બહુ ડાય થઈ ગઈ છે હવે. એ છે ને હા એક માણસ એવું છે ને કે એના લખણ કોઈ દી ન મેલે. હે એ પહેલેથી આવે ને છેલ્લે સુધી મરે ને ત્યાં સુધી એવા ને એવા જ રહે, એમાં કાંઈ ફેર ન પડે. સાચી વાત છે, માણા એવું જ છે આ કે પહેલેથી મરે ને ત્યાં સુધી મરે ત્યાં સુધી એવું જ રહે, કોઈ દી સુધારો નહીં આવે તમારામાં. ગામ આખાનું કયો છો? તું મારી સામે રેડિયો નાખવાનું રહેવા દે. મેં તને આપણે ખોટી વાત લઈને બેસી ગયા તો મારે શું કરવું તમારી યારે? હવારમાં કાંઈ નહીં, લ્યો હું ઘેરે નહીં આવું 10 દી, હું વાડીએ રોકાઈ જાય, મારું ભાત લઈને આવતી રહેશે. જાણે કેમ મારી બેડે તમારા ઘરમાં લૂંટી નાખ્યું એવી વાત કરીને બેઠા છે. એ તારી બેને કાંઈ લૂંટ્યું નથી, પણ લૂંટાઈ જાય ને પહેલાં આપણે પાળ બાંધ લઈ થારું. હા તારી બેન 10 દી રોકાવાની છે ને અહીંયા, મેં ના પાડી રોકાવાની, ભલે રોકાતી, મને કાંઈ વાંધો નથી, સમજાણું? પણ હું નહીં 10 દી ઘેર વાડીએ રે અહીંયા વાડીએ હું ફેર પડવાનો તારે?
ફરક તો પડે જ ને. હવે તમે વાડી રીતે ઘરે મારે શું કરવું, મંજીરા વગાડવા? હા તો તોય વાડી આવતી રહેજે, કોણ ના પાડે છે? હે ભગવાન, તો કે તોય વાડી આવતી રહેશે. એ ઘરે મહેમાન આવ્યું તો મહેમાન હારે રહું કે તમારી યારે રહેવાનું મારે? હા પણ રેને બાપા, મહેમાન અરે હું ક્યાં ના પાડું? જો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, તમારે હાંસ પડે ઘેર આવી જવાનું દિયે જ મેં. એ નહીં બને. હે બધે તારું નહીં હાલે, ચાલતું હોય ત્યાં હાલે. મને વાંધો હોય ત્યાં મને વાંધો હોય. ઓ વાંધો હેવાનો થોડી, મારી બેને તમને કાળા થોડી કહી દીધી. તમારી પાસેથી 5 પછી રૂપિયા લઈ ગયું હોય તો બરાબર. હવે એને લગ્ન થયા ત્યારે શરૂઆતમાં તમારી યાર મસ્તી મજાક કરતી તો એમાં શું થઈ ગયું? અને હાડીઓ બને યારે મસ્તી ના કરે તો કોણ કરે? ત્યારે ના સમજ હતી એટલે કુંવારી હતી, અત્યારે સમજુ છે, હારે વહી ગઈ છે, કહું તોય સમજતા નથી. એને એકવાર તો મોકો આપો તમે. અરે ભાઈ મારે કોઈ લપ નથી કરવી. હા મેં તને કીધું ને, હે આ ઈ રોકાય એનો મને વાંધો નથી, ભલે 10 દિન મહિનો દી રોકાય, મને કોઈ વાંધો નથી. તમ તારે હે તમ તારે બે બેનું ભેળ્યું રહ્યો, અહીં મારા હાડું જે કામ હોય હે એના કુટુંબમાં બીજું કોઈ નહીં હોય, અહીં તારી બેન એની બેનની ઘરે મૂકી જા. જો એના લગ્ન થયા ને એ પછી આ પહેલી વખત આપણી ઘેર રોકાવે. બાકી તમને ખબર છે કે સવાર આવીને સાંજે વહી જાય છે. હવે બેનની પાસે રોકાવા ન આવે તો કોની પાસે રોકાવા જાય? અરે પણ હું ક્યાં ના પાડું રોકાને, ભલે ને રોકાતી. આ તમે તો કીધું કે એના કુટુંબમાં કોઈનું ઘર નહીં હોય કે તમારી પાસે મૂકી ગઈ. હવે બેનું પાસે ન થાય તો કોઈ બાજુવાળા પાસે જાય. અને જો તમને એ પણ ખબર છે કે મા બાપ નથી, એને હું એક જ બેન છું. આ બધી ખબર છે મને. હવે મારી વાત કાન ખોલીને સાંભળી દે. મેં તને કીધું ને એ અહીંયા 10 દી રોકાય તો હું વાડીએ રોકાય. મારે તારી ખોટી લપ કરવી નથી. મારે તમે બે પણ વાત તો સાંભળો મારી પૂરી. હાવ તમે કેવા છે ને કઈ ખબર જ નથી પડતી. હું તો અત્યારે આમાં હુડી વસે હોપારી થઈને બેહું, ન બેનને કઈ હગું ન ભાઈડાને કઈ હગું. હરખું તો કરવું આવું જ પડે ને, મારી સિવાય કાંઈ થાય એમ નથી. તું એ મઢે હું આવી હતી? લે તો તમે શું વાહો આવ્યા? હું તો આ મઢે હરખું કરવા વાળવા સોળવા તો આવવું પડે ને. તે આવી હતી, તમે કેમ આવ્યા? હું તને પૂછવા આવ્યો હતો કે આ આપણો રાજ કેમ 2 દિવસથી ઘરે નથી આવતો? મને કંઈ દેખાણો જ નથી, કંઈ ગામતરે ગયો છે. ક્યાંય કોને ખબર ક્યાંય ગયો હોય, કાંઈ કઈ નથી ગયો. એ હાળી આવી છે ને એટલે એમ કહેતો હતો કે હું ઘેર નહીં આવું. બોલો. અરે હાળી આવી હોય ને તો ઘરે રહેવાનું હોય. હું આપણા લગ્ન થયા ત્યારે મારી હાળી આવતી તો હું વાડીએ જતો જો, ઘરે ને ઘરે પડ્યો રહેતો. તમારે જેવા ન હોય ને બધા, તમારે હાળી યારે બને તો એવું થોડું જરૂરી છે કે મારા દીકરાને હાળી યારે બનતું હોય. હાળિયારે ન બને આવું તો પહેલી વાર જોયું કે માણસને હાળિયારે ન બને. હાળિયારે તો અમુકનું વધારે પડે, વહુ કરતા તો. ખબર નહીં શું હોય. મને એમ લાગે કે આજે આપણે રાજનું વ્યવહાર કર્યું ને એને હાહારી ગયો હશે. એને હાળી કાંક મજાક મસ્તી કરી હોય એટલે એને કાંઈક ખોટું લાગી ગયું હશે એટલે ને એકાબીજા નહીં બોલતા હોય. બીજું શું હોય કયો? અરે હાળી મજાક મસ્કરી હાહારામાં ન કરે તો કોણ કરે? એ તમારા છોકરાને કોણ સમજાવે? પેલું કહેવાય છે ને કે મહેફિલમાં જો તમે તાળી ન વગાડો ને તાળી તો એ મહેફિલ નકામી, અને જેમ હાહરિયામાં જો હાળી ન હોય ને તો એ હાહારું નકામું. એ વાત હાશી હો, પણ એ કોણ સમજાવે કયો? તમારો કુંવર છે, તમારે એને સમજાવવો જોઈએ ને કયો? આમાં તો આમ ગણો ને તો વાક છે ને આપણે રાજ્યનો જ કહેવાય. તો પછી હવે હાળી મસ્કરી કરે તો કઈ ખોટું થોડું લગાડવાનું હોય. હવે ખોટું હું લગાડવાનું હોય? એ તો બોલ્યા કરે. આમે છોકરીઓની આદત હોય, બનાવ્યું ખીજવચું હોય. કદાચ ખીજવી લે તો હું કઈ સોટી જવાનું છે? હશે તે જવા દેવાનું હોય બધી વાત. પણ આ જીજ્ઞાને કઈ સમજાવતી હોય રાજને કે ભાઈ આમ ન કરવાનું હોય, એ તમારી હાળી છે અને હાળી મસ્કરી કરે તેમાં હું થઈ ગયું, એમાં હું આવું મોઢું કરો છો? મારે એ બે બહેનોને કાંઈ ન કહેવાય, બરાબર ને? વહુને કાંઈ ન કહેવાય. એ બે બહેનોને પોહાય ને એમ કરે. આપણે છે ને 3 ટાઈમ ખાવાનું કામ રાખવાનું, બીજી બધી પંચાયતમાં નહીં પડવાનું. અરે પણ એની હાહારામાં આખી જિંદગી કાઢવાની હોય. અત્યારથી જો આવા સંબંધ રાખશે તો એને આખી જિંદગી કાઢવી કેમ? આની યારે નહીં બોલો, આ મસ્કરી કરે તો મોઢું ચડાવવાનું, એવી કઈ જિંદગી જીવવાની હોય? અરે ગમે માણસ આપણી મસ્કરી કરે, ભલે ને મસ્કરી કરે, એને આપણનામાં કંઈક એવું લાગ્યું હોય તો મસ્કરી કરે, દાંત કાઢીને આપણે કાઢી નાખવાનું. આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું. એ હસતો મોઢું ન રાખી, બધાને ગમી આપણે. વાત હાશી છે, પણ હવે એને હું શું કરવાનું કહું? સમજતો નથી તો એને હું વાત થઈ હોય હું નહીં. મારે શું છે? પોહાય એમ કરે, હાળી બનાવી. એની બેનને જે કરવું એ કરે. તમારી આ બધી મગજમારીમાં મારે નથી પડવું. તમારે જે કહેવું હોય ને કહેજો રાજને. અરે પણ આયા ઘરે ન આવે તો એમ કઈ થોડું હાલે? હવે એ વાત ખરી છે તમારી. ઘરે ન આવે, હાળે યારે બોલવું નહીં, કાલ સવારે એ ધંધામાં એવું કરશે. હાલો
વાડીએ જાય તો દાડિયારે નહીં બોલે, ભાગ્યારે નહીં બોલે, તો પછી હું આવી રીતે ન બોલે તો કઈ સંબંધ હાલે? સંબંધ તો જ હાલે જો બધા હારે આપણે હળી મળીને રહેવી ને તો જ સંબંધ આગળ વધે, અને તો જ માણસે તો જ જિંદગીમાં આગળ આવે. નકર તો પડ્યો રે એકલ વાયો ઢોરની જેમ. હાશી વાત છે તમારે. આ જો ને તમારા ભાઈઓ હારે, તમારી બેનું હારે, તમારી ફૂયું હારે એનું કેવું સારું રાખવું. મને કેટલું કેટલું કહી જાય તોય મેં કોઈ દી ગળે વળગાડ્યું છે? એમ જ હોવું જોઈએ ને. મને કોઈ ગમે એટલું કહે તોય હું કઈ મસ્કરી કરતા હોય તો આપણે કઈ થોડું કહે એનું મોઢું ચડાવવાનું હોય. હું જો સહન કરું પછી છે ને એમ બધા સહન ન કરી લે. આ મેં કર્યું એટલું મારી વહુ સહન ન કરે, અને જેટલું મેં સહન તમારી માએ સહન કર્યું એટલું પાછું હું ન કરું ને, એવું હોય. એ તો આજે એમ પેઢી જેમ દર પેઢી જેમ આગળ વધતી જાય ને એમ સહનશીલતા હું તો કહું આ અત્યારના જવાનાને હાવ ઘટી ગઈ છે. ફર એમ નથી કહેવાતું. લ્યો ફર એમ કેવી છે જોડું કાઢે. આ તો ન કહેવાય. એ આપણે થોડાક સડાવ્યા હોય એટલે આપણને નડે. હું રાજ્યને છે ને મારે જ કહેવું જોઈએ કે આ બધું મોટા મોટા ન સડાવાય, અને આ ઘરે આવ્યું હોય ને હાળે કે હાડુભાઈ કે ગમે ઘરે આવે ને તો હસતા મોઢે આવકાર દેવાના હોય. એ આખી જિંદગી નથી પડ્યા રહેવાના યાર. અને હું તો કહું આખી જિંદગી જો આ રાખવાના હોય ને તોય કાંઈ વાંધો નહીં, તોય દાંત કાઢતા ખાય. કારણ કે જો આપણે મન એવું રાખવી ને, ઉદાર મન રાખવી ને, એટલે ઉપરવાળો એટલું આપણને દઈ જ દેશે. હાસું કહું ને તો આ તમે છે ને તમારા ભાઈને દીકરો દીકરો કરીને તમે જ એને સણાને ઝાડવે સડાવ્યો છે. મેં કાંઈ નહીં બાય ચડાવ્યો સમજ્યા. મારો નાનો દીકરો અને હું મોટો દીકરો. તે મને તો છે ને એ પહેલેથી મને એમ જ કહે તારે છે ને રાજ્યને કાંઈ નહીં કહેવાનું, ભલે તારથી નાનો રહ્યો. અને ત્યારથી હું કાંઈ રાજ્યને કાંઈ કહેતો નથી. જો કે એમાંય એ સારો છે, એમાં કંઈ વાંધો જ નથી. પણ હવે કાંઈ હાળેનું હવે એને મારે કહેવું તો પડશે જ. આ ગઢિયા છે ને એ છોકરાઓને કાંઈ કહેવા ન દે ને એમાં થોડાક તો બગડે છે. એ કાંઈ એ કડબોતમાં દીધી હોય ને તો સાની મનીના બેસી જાય. મને નથી સાંભળતું કે આ મારા બાએ એના રાજ્યને કઈ કીધું હોય તો મને મારી દે 2 લાફા, બાકી એને ન મારે. ત્યારે તો મને ખોટું લાગતું, પણ હવે સમજાય છે કે હરેક માવતરને છે ને નાના દીકરા વાલા જ હોય. હા, નાના દીકરા વાલા હોય તો તમારે વાડીએ કઈ જવાનું છે? મુરત જોવરાવું? મઠ હારો થઈ ગયો છે, મેં વાડી સોળ નાખ્યું છે ને બધું હરખું કરી નાખ્યું. જય માતાજી. હું તો સવારે જ આવ્યો તો પગે લાગવા. તો બસ તમે વાડી ભેગા થવા લો. જય માતાજી. હા, જય એ માતાજી. દુનિયાનું ભલું કરી છે. શરૂઆત તમારથી કરે એમ કયો? હા, તારાથી મારાથી બે થી. હા, મારે હું આવી ગઈ તું? સારું કેવું. લાય આવું જ પડે ને. તમે ના આવો તો ઘેરે ગળસવા. આ જો. હા, મને છે ને એકની એક વાત બીજી વાર કેમ છે ને મજા નથી, તને ખબર નથી? લ્યો આ તને નવરાઈ થોડીક મળે તો અહીં હવાય નહીં. આ થોડુંક બધું હમું કરવાનું છે. હે કે પછી તારી બેન આવી એટલે એની સેવા કરવાની છે? આ ઘરના કામમાંથી નવરી થાવ તો આ બાજુ આવું ને હું તમને જ ખબર છે ઘેરે કેટલું કામ હોય છે, અને ઓલી ખેતરે હું કામ કરવા જાઉં છું. કે પછી અહીંયા હવે બેન આવી છે ત્યાં સુધી વાવવાનું નથી કામ કરવા કાંઈ? હે ભગવાન, તો આ તમને ભાણું દેવાય ન આવી હોય હું જમવાનું? મને તો એમ જ હતું કે તારી બેન આવી છે કારણ કે તું કે એમ તો કંઈ કરવાનું નથી, કારણ કે એ કહે તમારું ઘરમાં હાલે છે એટલે કદાચ એને ના પાડી હોય કે મારા જીજાજીને દેવા નથી જાવ ટીપ, તું ન આવ્યો કે નક્કી ન કહેવાય. હા, શું કહું ને, મારી બેન તો તમને દિમાગ કેટલી વાર યાદ કરે છે. મને એમ જ કહે છે કે બેન મારા બનાવીને મારથી વાંધો શું છે એ કે. હા, હું વાંધો છે એ તો એને ખબર જ હશે. હા, મારે કહેવાની જરૂર નથી. એને નથી ખબર. મેં એને પૂછ્યું કે તાર બનાવીને તારથી વાંધો હું, તમારે હાડી બનાવીને કાંઈ બોલવાનું થયું છે? તો બેન હું કાંઈ નથી બોલી કે. એ કે શરૂઆતમાં હું મસ્તી મજાક કરતી કે તો એ મારે બનાવીને નથી ગમતું, મેં એ પણ મેળ દીધું. અને મારી મને ત્યાં સુધી કીધું કે મારે બનાવીને નથી ગમતું ને તો એ કે હું વહી જાઉં. એ તો મેં સમજાઈને રોકીશ, ના પાડી છે ને. તો પણ જવા દેવાય ને, રોકવાની શું જરૂર હતી? અને આમે તે હા માણસો છે ને પહેલાં જે કર્યું હોય ને એ બધા ભૂલી જાય. હે અત્યારે આ બધા બહુ સારું સારું બોલે એટલે બહુ છે મગજમાં નહીં લેવાનું. પણ હું કર્યું મારી બેડા? હું તમને એ જ પૂછું, જે હોય એ મને કયો ને. કયો હું કર્યું મારી બેડા? બોલો હાલો. હા તો હા ભાઈ, તારી બેને શું કર્યું છે બોલો. હા, જ્યારે આપણે હગાઈની વાત આવેલી, હે આપણે હગાઈની વાત આવેલી ત્યારે તમારા આખા કુટુંબમાં કોઈને વાંધો નહોતો, તારી બેનને વાંધો હતો. ખબર છે ને, એને ના પાડી હતી. હે ભગવાન, શું કીધું હતું એને ખબર છે? યાદ છે? છોકરો કાળો છે. હે પણ જોયું ને
હા કાળો છે એ જ કામણગારો છે, તમારા આખા કુટુંબમાં સિક્કા પડે ને મારા. પણ આ તારી બેન છે ને, એ જ આડી આવેલી હતી એટલે જ મને નથી ગમતી. આ શું કહું ને તો લ્યો એ વાતને મગજમાં લઈને બેઠા. હવે મારી બેનને બિચારીને એવું હતું કે મારી બેન કેવી સારી દેખાવડી છે તો એને એના પ્રમાણનો છોકરો મળવો જોઈએ. પણ એ જો તે નાની હતી એને ખબર ના હોય, એ રૂપરંગ જોઈને કહેતી હતી. પણ સ્વભાવને એવી ખબર ના હોય ને. આપણે લગ્નને કેટલા વર્ષ થયા? 7 વર્ષ. તો 7 વર્ષ પહેલા એ કેટલી નાની આવી છે તમે એટલો તો વિચાર કરી લ્યો. તો આપણે પહેલા વિચારાય ને કે આપણે કાંઈ ઐશ્વર્યા રાય નહોતી. હે તારી બેનમાં કાંઈ રૂપ ફાટા નથી જતા. હું તો હારી છું ને એટલે એ મારું જોતી હતી. અને આમ જોવો એને છે ને થોડાક વાવડ પણ મળ્યા હતા તમારા ખરાબ, કે છોકરો માથા ભારે છે, મગજનો ખરાબ છે, કોઈનું કાંઈ સાંભળતો નથી. એટલે મને મારી બેને હંધી વાત કરી હતી. કાંઈ વાંધો નહીં, વાત કરી તો હવે ભોગવે. હે આપણે પહેલા બોલવામાં ધ્યાન ન રાખી પછી આપણા ઘરે આપણે ભોગવવા પડે. અરે પણ એ જૂની વાત છે. એ વાતને કેટલા વરસ વયા ગયા તમને તો ખબર છે ને. આમ જોવો તમને એની વાતનું ખોટું લાગ્યું ને, હું તમારી પાસે માફી માંગી લઉં બસ. પણ તમે એવી વાતમાં હું કામ બાંધવાનું કરો છો? ભૂલ એને કરી તો માફી તું કામ માંગે? હે અને એ માફી માંગી લે તમને શાંતિ થઈ જાય. હા તને ખબર છે ને પેલી કહેવત છે, હા કુવાડીનો ઘા હોય ને રૂજાઈ જાય, પણ મેણાનો ઘા છે ને કોઈ દી રૂજાય નહીં. એને મેણું નતું માર્યું, એને ખાલી ઘરમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ એના સમાચાર આવા મળ્યા છે અને એ મારી બેન કરતા ક્યાંય કાળો છે. અને પાછી તમને તો ખબર છે આપણે ઉંમરે મોટી છે, તમે આગળ 10 વર્ષ મોટા છો. એટલે એને હું નાની હતી એટલે એને આ સમજ હતી, બીજું કઈ ન જોવે. પણ તો પછી તારી બેન ને કહેવાય ને કે તારી હાટું હીરો જેવો છોકરો ગોતે, હું કામ મારે લગ્ન કરાવ્યા? ભાગમાં નતો. હા તે સારું ભોગવો. ભાગમાં હોત તો મળી જત ને હીરા જેવો છોકરો મને. હવે તમારે જમવું છે? હા જમી લેવું. ના ના બાકી વણવાના વણમારી હોય ને નહીં ખાવ તો હાલ છે તમ તારે. હા તો વાંધો નહીં, ભૂખ્યો મરી નહીં જાવ એક ટક નહીં ખાવ તો. કોઈ બુદ્ધિ જ નથી નાખી તમારા બાઈએ તમારા વખતે. હાસું કહું ને તો કઈ વાતને ગાળે ગાંઠીને બેહવું, કઈ વાતને ના બેહવું. હા બુદ્ધિ તારી બેનને જ બધી આપી છે, તારી માએ ઠુઈ ઠુઈને ભરી છે આમાં. હે એટલે એનું જતન કરો. જા પછી જા, એકલી એકલી તારી બેન છે, જા એને એકલું એકલું લાગશે. જા તું હું ખાઈ લઈ. જા હાજે હું લેતો આવી બધું. જાઓ. આ કામ પડતા મૂક. કાંબા શું થયું? હું થયું હું? તને કઈ ખબર નથી? ના મને તો કંઈ ખબર નથી. તને હું કામ ખબર હોય? તારે ખબર રાખવી નથી. તું મને ઈ કે મારા દીકરા હારે એવું તે હું બન્યું તું કે તું આવી અને એ બિચારો વાડીએ પડ્યો છે. આટલા દીથી ઘરે નથી આવ્યો ને મને મોઢું નથી બતાવ્યું. શું કારણ છે? પણ બા મને તો આ વાતની કઈ ખબર જ નથી. મેં તો એની હારે કઈ ઝઘડોય નથી કર્યો, કઈ બોયલી નથી. અરે નક્કી તે કઈ કાંડ કર્યા હશે, નહીં તો મારો દીકરો મારું મોઢું જોયા વગર છે ને ઉઠે નહીં હવારમાં. ઈ આજે અઠવાડિયું થવા આવ્યું મારા દીકરાએ મારું મોઢું નથી ભાળ્યું. પણ બા મારી બેનને પૂછો ને, એની હારે કઈ નથી થયું ને. એટલે એની હારે કઈ નથી થયું. આ તું આવીને તે દુનો ઈ વાડીએથી ઘરે ન આવ્યો લે. પણ બા એ તો બધી વાત મને કેમ ખબર હોય કે જીજાજી કેમ વાડીએ છે, અહીંયા કેમ નથી આવ્યા? મેં તો એવું કાંઈ કીધું જ નથી એને. બાકી છે ને બનેવીઓને હાળીઓ ગમતી જ હોય, એને મજાક મસ્તી કરતા હોય ને રહેતા હોય. પણ આ તું આવી છે ને ઘરમાં તે દુનો ઈ આવ્યો નથી. તો એમ કરો ને બા, તમે જ કા પૂછી લ્યો ને, કા જીજાજીને હું પૂછી લઉં કે હું વાંધો છે? તો ઈ આયા ન રહી? તારું મોઢું જોવાય નથી માગતો ઈ, એટલે નક્કી કાંઈક થયું તો છે. પણ બા મને જો એ વાતની કઈ ખબર જ નથી. મને એમ કે વાડીએ કઈક કામ હશે ને આ રાતે કઈક પાણી બાણી વારતા હશે ને ઢોર ઢાકર ન આવે એટલે કદાચ ત્યાં રોકાણા હશે. મને તો એવું જ છે. લે કેટલી ભોળી બનસ તું, કેટલી ભોળી બનસ. અને હું કહી દઉં છું તને કે હવે છે ને બહુ થયું આવી રહેવાનું. હવે તું અહીંથી ઝટ ઘર ભેગી થા અને તો છે ને મારો દીકરો અહીંયા આવશે ને મારું મોઢું ભાળશે ને હું એનું ભાળીશ. તમે એમ કહો છો કે તમારો દીકરો અહીંયા ઘરે નથી આવતો અને એ મારી હિસાબે, તો તમને એ પણ ખબર તો હશે ને કે તમારા દીકરાને વાંધો શું હશે? તો એ મને કહે નહીં? તો તું આવી હોય ને એની પહેલેથી મને કહે નહીં કે એ આવવાની છે ને એટલે હું વયો જાઉં છું, એ કારણ કહેતો હોય. કાંઈ નહીં, બિચારાને ખબર પડી ને તે દુનો તો કોણ જાણે ક્યાં હશે ને કેમ રહેતો હશે. પણ બા આમાં તો મારી શું ભૂલ છે? તું આવી ને અહીં ગુડાણી ને ઈ જ તારી ભૂલ. એટલે હું તો એમ કહું છું જા ટળતો અહીંથી, મારા ઘરે ન જોઈ.
બા આ તો મારી બેનનું ઘર છે અને તમારા દીકરા પરદે ગયા છે ને એટલે હું અહીં થોડાક દી રોકાવા આવી છું. બસ રોકાઈ લીધું ને અને બેનનું મોઢું ભાળી લીધું. 8 દી બેનનું હારે કાંઈ સુખ દુઃખની વાતું થઈ ગઈ, ખાઈ પી લીધું. હવે જાઓ પોબારા ગણો અહીંથી. પણ મારી બેને તો આવું મને કાંઈ કીધું જ નથી. એવું કેમ કે બેન તો તારી ને, અને એ બિચારી કાંઈ નહીં જાણતી હોય. તો હવે છે ને હું મારી બેનને જ પૂછી લઉં. પૂછવું નથી. બેનને એમ કે આજે હનની બસ મને પકડાવી દે એટલે હું ઘર ભેગીની થઈ જાઉં. બા આમ જાણ્યા વિનાની તો હું કેમ વહી જાઉં? જો મારા લીધે કાંઈ તકલીફ હોય પણ મને જાણવાય મળવું જોઈએ ને કે મારાથી શું તકલીફ છે એમ. મેં કીધું ને તને તકલીફ જે હતી એ મેં તને કીધી ને કે તારે કારણે જ મારો દીકરો અહીં નથી આવતો, એટલે હવે તારે કારણ બીજું જાણવાની જરૂર નથી. તું અહીંથી જા તો મારો દીકરો અહીં આવે. બા કારણ જાણવું છે ને જરૂરી છે. જો મારો કાંઈ વાંક હશે ને તો હું અહીંથી વહી જઈશ. એટલે વાંક હશે તો જાઈશ ને, નહીં તો નહીં જાવ ને. એટલે તું હવે અહીં પડી રહેવા આવી છે. તારો વર ભલે ગમે ને આ ગયો, તારી બેન ન હોત તો તું ક્યાં જાત? તું એકલી જ હોત તો તું ક્યાં જાત? અને એ તો ઘરે રહેતા શીખવું જોઈએ. જાવ. બા એ તો બેન ન હોત તો ન જાત, પણ આ તો બેન મારી છે એટલે હું આવી છું ને, બાકી તો મારે એકલું જ રહેવું પડે ને. હો વાતની એક વાત, તારે આવું તું બેનના ઘરે મળી લીધું, આટલા દી રહી લીધું, અને જો હું હવે જાઉં છું મારી બેનને ત્યાં બાજુના ગામમાં. હું હાંસકોરે આવું ને એ પહેલાં તો અહીંથી જવી જોઈ. તારું મોઢું મારે ન જોવું. હટ તું નળિયું લઈ આય, મેલું ખેડો. કોણ જાણે ક્યાં જવું છે મેલું ખેડીને. ભાભી હા તમારી પાસે જ આવતી હતી હું. બોલ ને, શું કામ છે? હા તમને તો ખબર છે ને કે મારી બેન આવીશ રોકાવા 10 દી માટે. હા તો આ બાને સમજાવો ને તમે. એ મને એવું કહી શકે તાર બેનને મોકલી દે. લે એવું થોડું કહેવાય? આ તાર બેન મહેમાન કહેવાય, મહેમાનને કાંઈ જવાનું થોડું કહેવાતું હશે, ભલે ને રોકાણા. એ જ વાત છે ને, આ મારી બેનનું કેટલું અપમાન કરે છે તમે જોવો છો ને બા આપણા. બેન મને ખબર છે, પણ તારે છે ને મનમાં નહીં લેવાનું. એ ગૌઢું માવતર છે, બોલ્યા કરે. એને બોલ હામું જોઈને તો હાંસ પડે આપણા ઘરમાં ટીકી નહીં. હું તો એનું કાંઈ મનમાં નથી લેતી, પણ મારી બેનને તો ખોટું લાગે ને, એ તો વહી જતી હતી. માંડ રોકીશ મેં એને. પણ એને તાર સમજાઈ દેવાનું. હું કાંઈક કહેતી હોય ને તો એને મનમાં લગાડવાનું. ખોટું લાગે તો વાંધો નહીં, પણ જો બાનું નહીં લગાડવાનું. એ તો ગૌઢું માવતર છે. હું પણ એને એ જ કહું છું, પણ ભાભી તમે જ કહો કોઈ અપમાન ખોટું સહન કરી શકે? હા મારી બેનનો વાંક હોય ને કહે ને તો સમજાણું, પણ બસ આ તમારા દેર ઘેરે નથી આવતા અને બા મારી બેનનું અપમાન કર્યા કરે છે. આમાં હુડી વસે હોપારી તો હું થાઉં છું. હું નથી આની બાજુ બોલી શકતી કે નથી આની બાજુ બોલી શકતી. એ જ વાંધો છે. અને આ વાતની જ મૂંઝવણ અમને બધાને ઘરમાં છે કે આ રાજ ઘરે નથી આવતો. તાર બેન છે ને જલપા અહીંયા છે, બરાબર. અમે એ જ વાત કરી છીએ કે એવી રીતે કઈ વાત છે કે રાજ અહીં ઘરે નથી આવતો? વાતમાં કઈ નથી, હાવ નાની અમથી વાત છે. કેમ વળી? તો એ વાત કરવામાં તને હું વાંધો છે? મને કહી દેવાય ને. મને નથી ખબર. મને તમારા દેરે 2 દી પહેલા વાત કરી ત્યારે મને ખબર પડી. તો મને તાર જેઠે પૂછતા હતા કેવી શું વાત છે કે રાજ વળી વાડિયાથી ઘેરે નથી આવતો? કાંઈ નથી વાતમાં. વાતમાં એવું છે કે જ્યારે અમારું ઝોણ આવેલું ને ત્યારે ઘરમાં બધાએ આ પાડી હતી અને મારી બેને ના પાડી કે નહીં એ છોકરો મારી બેનની પ્રમાણમાં સારો નથી. હવે મારી બેનને કાંઈ નાની હતી, નાદાન હતી ભાભી, એને એટલે તો ખબર ના પડે. મારી બેને ખાલી એટલું કીધું કે એ છોકરો કાઢો ને મારી બેન કેવી રૂપાડી, કે બેની જોડી થોડી સારી લાગશે. હવે આ વાતની મગજમાં લઈને બેસી ગયા. લ્યો કરો વાત. આમ જોવા જાય તો રાજની વાત હાશી છે, એને ખોટું તો લાગે ને. પણ ભાભી એ તો નાદાન છે, ના સમજ હતી. હવે કોઈ પણ બેન હોય એની બેનનું સારું જ જોતી હોય ને. અને પાસે મારી બેનને સમાચાર મળ્યા હતા કે આ રાત છે ને માથા ભારે છે, જેને તેની યાર બાંધી લે છે, મગજ બહુ ખારો છે, બીજું કંઈ નથી. એટલે ચિંતા તો થાય ને મારી બેનને પણ કે હાસીન બનેવી આવા આવી છે, એટલે મારી બેને ના પાડી હતી. હવે છે ને આજકાલના જમાનામાં રૂપનું કોણ જોવે છે? ગુણ જોવાના હોય. મારા દેર રાજ ભલે જો કાળ્યો છે પણ આ કામણગારો કેટલો છે, નમણો કેટલો છે. આખા ગામમાં એને પૂછો વગર કોઈ પાણી ન પીવે, ખબર?
ગમે એ કામ હોય ને તો પહેલાં રાજને બોલાવે. એ જોવાનું હોય કે એનું નામ કેટલું છે, એનું કામ કેવું છે. પણ તાર બેનને એટલી ખબર ન પડે. ભાભી અમારા લગ્નને 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ પહેલા એ કેટલી નાની હોય એને થોડી એવી ખબર હોય. એ તો ખાલી ઉપર ઉપર જોતી હોય બધું. એ હહી ને એને અહવામાં ગયું, નાને ખહું થઈ ગયું એવું જ હા, છું. બસ એટલે મારી બેન મસ્તીમાં ખાલી એને બોલી ગઈ કે તમે કેવા કાળા લાગો ને મારી બેન તમારી પાસે કેવી સારી હિરોઈન જેવી લાગે છે. બસ એ વાતનું ખોટું લાગી ગયું આ. બોલો લ્યો, આ તો પણ તારી બેનને કહેવાય ને કે રાજભાઈ માફી માંગી લે. અને મને ખબર નથી કે આ વાત થયું. મેં એને કીધું તો ખરી, પણ આ ઘેરે આવે તો માફી માગે ને. આ જીદ લઈને જ બેઠા કે તારી બેન મારી સામે આવી છે તો હું હંતાઈ જઈ કે સામું નહીં આવવું કે તારી બેનને મારે સામું ન લાવતી. તો રાજને એવું ન કરાય. હું સમજાવી રાજને એવું લાગે તો. પણ તું જલપાન કે જેવું લાગે ને તો સામેથી બોલાવીને માફી માંગી લે એટલે આ વાત પૂરી થાય. અરે મારી બેન તો માફી માગવાય માગે છે ને સામેથી બોલાવાય માગે છે. પણ આ તમારા દેર જોવાની ઊંધી ખોપડીના છે. હાવ તમને તો ખબર છે કે એકવાર એનો મગજ સટકી ગયો પછી કોઈના હાથમાં નથી રહેતા. હાચી વાત છે. દેર તો કહેવાનો પણ દીકરા જેવો છે. તો કઈ સમજાવો ને તમારા દીકરાને. થોડીક આમ નાખી હોત તો એનામાં બુદ્ધિ જેવું. સારું કાંઈ નહીં, હું સમજાવી બસ. પણ આ તમે આ ઠીકરા લઈને ક્યાં જાવ છો? અરે આ બાજો ને એને કે મને મેલ સડી ગયો, તું નળિયું લઈ આવી જા. ત્યાં અહીંયા નળિયું લેવા આવી હતી. અરે અહીંયા વાડામાં પડ્યા છે કેટલા બધી ઠીકરા. મેં હજી 2 દી પહેલા જ મૂક્યા. એને પાછું અવડે ઠીકરા થાય, આ મોટા મોટા ઠીકરા જોવે, આખા હાથ હળોડી નાખશે. જોજે ને તું. એક તો આ ટાઈટ છે, શિયાળો છે, એના હાથ કેવા ફાટ્યા છે. અને ઠીકરા ખાઈ છે ને પછી હાથ બળશે ને એટલે કહે કે મને આ કરી દો ને તે કરી દો. એક એની બળતરા નથી ખૂટતી. આપણે તો હાવ બેટા ગઢું માવતર કહેવાય. હવે તમે અમે સહન કર્યું એટલું તમે ક્યાં કર્યું છે? તમારે છે ને એની બળતરા નહીં કરવાની. હું એની બધી કર્યા કરી બળતરા. હું શું નહીં હાટું તો શું કઈ તમારે બળતરા નહીં કરવાની. તમ તાર અમે બેઠા છીએ ને ત્યાં સુધી તમે તાર શાંતિથી રહ્યો, એને જલસા કરો ખાઈ પી. હારું હાલ હવે હું સટ ખીચડી મૂકી દઉં. હા સાવ. અને હું સામે વાળી નાખું. આ તુલસીના ક્યારે આઠે જોવો તો ખરી પાંદડા છે. ફળિયું વાળ નાખે એમ. હા એટલે ને. હું રાંધવાનું કરું. હા હારું હાલ. એ અશોકભાઈ, હા બેનબા. એ અહીં આવજો તો, કામ છે મારે તમારું. હા બોલો ને બેનબા. પેલા મારી વાત સાંભળો. મને છે ને આ દવાના હળખેમ થઈ ગયું છે. દવા લીધી? હા દવા લીધી, પણ એક કાતરાની જ લીધી છે હજી. એવું પાછી લે ને એટલે સારું થઈ જાય. તે પાછી છે ને ભૂલા વગર લઈ આવજો હો. જો આ ટાઢોળું વાતાવરણ છે ને શિયાળો છે, આ છે ને શરદી થઈ જાય ને તો પાછી મટતા વાર લાગે. હા ભલે. અશોકભાઈ, હા મારું એક કામ કરશો? તમારું કામ તમારે કહેવાનું થોડું હોય બેનબા. આ તમે મને હું હવે તમે આ હું એટલે તો અહીંયા રહું છું, તમારું કામ કરું એટલે. અશોકભાઈ, હા મને મારા ગામ રામપર મને મૂકી જાવ ને. રામપર મૂકી જાવ એટલે હું કઈ સમજો નહીં. આ હું તો તમને બેન માનું છું, બરોબર. મારા બનાવીને બોલાવી લ્યો ને. એ તો તમને તો ખબર છે ને, એ પરદે કમાવા ગયા છે, ત્યાં કામ ધંધો છે એટલે. અને હું તો અત્યારે એકલી જ છું, તો પછી મને મૂકવા કોણ આવે? પણ તમારા એ વાંધો શું છે? કઈ વાંધો છે? અહીંયા લીલા લહેર તો છે, બારે જવો બારે લીલા લહેર છે. આ છે મને આ બધાય બહુ હાસવે હો, બધાય. આ તમારા બેનના હાહુ હાહરા, પછી આ રાજભાઈ રહ્યા ને, એ તો મારો આમ હું આ અહીંયા આમ નોકર ગણો નોકર ને વાવવા રાખું વાળો ગણો વાવવા રાખો બધોય હું છું. પણ તોય છે ને મને છે ને ભાઈની જેમ રાખે છે. હું ખોટું નહીં બોલું. એ તો સારું કહેવાય ને અશોકભાઈ કે તમને બધા સારી રીતે હાસવે છે. તો બેન ભાઈ એક મિનિટ, હવે હું આ ઘરનો નોકર છું, બરોબર હે? તો પછી મને એટલા હાસવતા હોય તો તમે તો મહેમાન છો, તો તમને તો મારતી નહીં વધારે સારી રીતે હાસવે જ ને. પણ અશોકભાઈ તમને ખબર નથી કે ને આ પ્રસંગ હશે તમારે ન્યા, એમ છે? ના અશોકભાઈ, તો કાંઈ પ્રસંગ નથી. પણ આ મારી બેનના હાહુ છે ને, હા એને નથી ગમતું હું અહીંયા રોકાણી નહીં. મને એને કીધું કે તું વહી જાય કે તારા ઘરે ઈ કે. હું બોલ્યા તમે? એટલે હું તમને કહું છું કે મને મારા ગામ મને મૂકી જાવ. એટલે આ તમારા બેનના હાહુ છે એને નથી ગમતું એમ? હા અશોકભાઈ. આ તો બહુ કહેવાય, પણ બહુ શું કામ નથી ગમતું એમ? નકર એને ઘરે મહેમાન આવે તો હું ઘરે જોઉં, બરોબર. બધાય નહીં હારે સારી રીતે જ વર્તાવ કરે છે, અને એને તો માન સન્માન બધું આપે છે. અને એ તો મને કાંઈ ખબર નથી કે હું અહીં રોકાણી કે ને
હું અહીં રોકાણી એને કેમ નથી ગમતું મેં એને પૂછ્યું પણ એ કંઈ કહેતા જ નથી. એ એમ કહેશે કે બસ તું હવે ઈ કે આટલા દી રોકાણી ને હા. હવે તું તાર ઘરે વહી જાય ઈ કે. અરે એવું થોડું એને કાંઈ બોલાય હે? આવું બોલે તો તમને કેટલું અંદર દુઃખ થતું હોય છે. પણ મારી વાત સાંભળો, એ બધું છે ને સારું થઈ જાય. તમે જવાનું નામ નહીં લેતા. ના ના અશોકભાઈ, આ વાત છે ને મારી બેનને ન કહેતા ને તરસે ને ઈ મને જવા નહીં દે. તમે મને મૂકી જાઓ મારું ગામ, મારે છે ને વયું જાવું. જો મારી હિસાબે આ ઘરમાં ખોટા ઝઘડા થાય ને એવું નથી ઈચ્છતી. બેનબા માફ કરજો, પણ હું આ વાત જીજ્ઞાબેનને કીધા વગર આ કામ તમારું નહીં કરું. મને માફ કરજો. પણ અશોકભાઈ, જો હા. મારી બેનને વાત કહો ને તો એ તો મારી બેન છે. એ બેનને થોડી કંઈથી જવા દે. એટલે તમારે છે ને એને કહેવાનું નથી. બસ મને મારું ગામ મૂકી જાવ તો છે ને મારા થેલા છે ને તૈયાર જ છે. તમે હા પાડો ને એટલી જ વાર છે. અરે બેન, જેમ તમે મારા બેન છો, મેં માનેલા બેન એમ જ એ મારી બેન છે. તો પછી એને મારી વાતની ખબર પડે તો એને મારું દુઃખ ન લાગે કે આ મારી બેનને એને ગામ મૂકી આવ્યો એટલે હું નહીં જાઉં. આ જાઉં પણ પહેલાં એને કહીને. અશોકભાઈ, એવું શું કરો છો? એની હાહુને નથી ગમતું એટલે હું અહીંથી જાઉં છું. અરે બેન બા, તમે શું કામ ઉપાધિ કરો છો? સમજો થોડાક દી જવા દો ને. એટલે આમાં તો કેવું હોય ખબર છે તમને, એના મનમાં જે ઝેર ભર્યું હોય ને એ નીકળી જ જાય. સમજ્યા? આ બધા દુશ્મનો બને કે જે હોય એ થોડોક ટાઈમ હોય, પણ થોડોક ટાઈમ ખાલી આપણે આમ શાંત રહેવીને એટલે સામેવાળો સુધરી જ જાય. એટલે એ છે ને એક દી તો સુધરી જ જાય. તમે અહીંયા આવ્યા છો તો આઈના રોકા, હું તો તમને એ કહું છું. સમજ્યા હો બેન? સારું, કાંઈ વાંધો અને નહીં. આ તમારું હાવ ઉદાસ મોઢું જોઈને છે ને મને દુઃખ થાય છે. કારણ કે મારે છે ને બેન નથી. સમજ્યા તમે? એટલે તમે કઈ ઉદાસ નહીં થતા હો. સારું, તમારું કામ કરો તમે. ભલે બેન. બા, શું છે? તમે આ જે કરો છો ને એ હંધુય ખોટું કરો છો હો અત્યારે. મેં વળી હું ખોટું કર્યું? વાહ, કરી કારવીન પાસે કે મેં હું ખોટું કર્યું. અરે કંઈક મોઢામાંથી ફાટ તો ખબર પડે ને કે મેં હું ખોટું કર્યું. તમારી બેનને શું કીધું? હું કીધું એટલે મેં કાંઈ નથી કીધું. કેમ? વાહ, તમારી બેનને એમ કીધું કે તું આ ઘરમાંથી બહાર વહી જા. તને ખબર નથી પડતી? બુદ્ધિ વગરની છો, દીધા બેનના ઘરે પડી છો. એવું હા. બધું કીધું તમે એને? હા કીધું ને. હું કામ ને કીધું? પડી છે એટલે કીધું. વાહ, હે રોકાવા જ આવી હતી 15-20 દી અને તમે પાછા એમ કે પડી છે એટલે કીધું. આ મહેમાન છે ને, મહેમાન એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. આમ તો બહુ કહેતા હોય કે અતિથિ દેવો ભવ. હા, જે આવે ને મહેમાન એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. પણ જો એ ભગવાન બનીને રહ્યું હોય ને તો એ રાક્ષસ બનીને રહ્યું હોય ને અને ઘરનાને ફાટા પડાવતો હોય ને તો એવું ન હોય. હવે મારી બેને હું કર્યું? એ તો બિચારી કોઈની સામું બોલતી નથી, મૂંગા મોઢેથી કામ થાય એટલું કરે છે. કામ વગર કોઈને કંઈ કહેતી નથી. તો તારામાં અક્કલ જેવું છે? આ 8 દી થઈ ગયા, રાજ્યો આવ્યો ઘરે? એના લખણ નથી આવ્યા. ઈ જ લખણ ખોટા છે. એને જઈને 2 શબ્દ કયો નહીં મારી બેનને કેવા કરતા. કા એ હું લખણ ખોટો છે? હું કર્યું એને? બા, તમને પૂરી વાતની કાંઈ ખબર છે? વાત ખબર વગર હું કેમ તમે તમારા દીકરાનો પક્ષ લઈને બેઠા છો? તો સાંભળ, આ તારા લગ્ન તો આજકાલ થયા હશે. આ મારો રાજ્યો છે ને નાનો હતો ને ત્યારથી એ સવારે જાગે ને પહેલાં મારે ખાટલે આવે, મને જગાડે, જય શ્રી કૃષ્ણ કરે, માથે હાથ ફેરવે, મારી માવડી એમ કહે અને પછી એના કામે લાગે. આજે 8 દીથી મારો છોકરો મારી પાસે આવ્યો નથી. મને કાંઈ લાગતું નહીં હોય? બા, મારોય ધણી છે, દુઃખ તો મનેય થાય, પણ વાક એનો છે ને એટલે હું એને મનાવતી નથી. હવે તમને વાતની ખબર છે પહેલા કે વાત શું છે શું નહીં? વાત તમે સાંભળો તમે તમારા દીકરાને જઈને 2 ફડાકા મારશો એવી નાનકડી એમથી વાત છે. શું વાત છે? કાંઈ વાત નથી. આ જ્યારે તમે બધા મને જોવા આવ્યા હતા ને ત્યારે બધાએ હા પાડી હતી, પણ તમને ખબર છે મસ્તી મારી બેને ના પાડી હતી કે જીગુ આ છોકરો તારા કરતા ક્યાંય કાળો છે. બસ એ વાતનું ખોટું લાગી ગયું તમારા દીકરાને. લ્યો, હવે એ વાતનું કઈ ખોટું લગાડવાનું હોય? ના ના, એના તો આમ ફટાકડા ફોડવાના હોય. કોઈને સામે આપણે કોઈને કાળું કહેવાય, કોઈ કાણાને કાણો કહેવાય? અરે ઈ જતા રહે, તમે લોકો જતા રહે પછી ભલે ને તને કે મારો છોકરો કાળો છે પણ કામણગારો છે. હો, ઈ વયા જઈને પછી જ કીધું. મેં જ મોટીમાં થઈને કીધું કે મારી બેન તમારી આવી મજાક કરતી હતી.
બસ તે દીની ઈ વાતને ગળામાં લઈને બેસી ગયા. હા તો બીજું લાગે જ કાંઈ ને અપમાન વાત પણ- કરે છે. બા મારી બેનને એવું હોય ને કે મારી બેન કેવી દેખાવડી છે, આ કાળો છોકરો છે, જોડી હારી નહીં લાગે, બીજું કાંઈ નહોતું. મારી બેનના પેટમાં કાંઈ પાપે નહોતું બા. હા તો કાંઈ નહીં, પણ તારી બેને તને એવું કીધું ને કે ઈ કાળો છે ને તારી હારે નો શોભે ને નો કરાય, તો એ બધી વાતો પેટમાં રખાય. બધું આમ કાંઈ બકી ન મરાય, કોઈને પણ લાગી આવે. જેવો દીકરો ને એવી જ માં. મને તો એમ હતું કે મારે હાહું જઈને કહે ને સાચી વાત નહીં તો મારે હાહું જઈને એને સમજાય છે. અને બા તમારે સમજાવવું જ જોઈએ. તમને ખબર જ છે કે આ નાની અમથી વાતમાં કોઈ વાર સંબંધ ના બગાડાય. હવે આમાં તમે જ કહો વાક કોનો, તમારા દીકરાનો છે કે મારી બેનનો છે? મારી બેને તો બિચારીએ કેટલી વખત માફી માગી લીધી, પણ તમારા દીકરા છે કે એકના બે નથી. બાણ વાઈ ગયું હોય ને એના ઘા રૂઝાઈ જાય, પણ શબ્દના બાણ કોઈ દી નો રૂઝાય. ઈ અહીંયા લાગ્યા હોય અહીંયા. અરે બા એની હાડી થાતી હતી તો બે ઘડી મસ્તી કરી લીધું તો એમાં હું થઈ ગયું. મસ્તી મસ્તીની જગ્યાએ હોય, સીધો એને કાળો કહી દીધો એટલે ઈ હું સમજે છે એના મનમાં? ઈ બહુ રૂપ ને અંબાર છે એમ. છે તો કીધું એમાં ક્યાં કઈ નવીન વાત છે? કાળો તો કાનુડો હતો, તેને તો એમ સમજવું કે મને કાળો કીધું તો હું કાનુડો લાગુ છું. હા એવી તને કાળી કીધી હોય તો તું એમ કે ના ના રાધા એવી હતી એટલે હું એવી છું, તને ખોટું લાગી જાય. મારું મગજ છે ને નાના છોકરા જેવું નથી, બાકી મને ખોટું લાગી જાત. પણ આ તમારા દીકરાનું મગજ છે ને આ 5 વર્ષનો છોકરો હોય ને એવું મગજ છે. બધી વાત દિલ ઉપર લઈને બેસી જાઓ. હા બસ, અમને શિખામણ દેવાની જરૂર નથી. જરાક બેનને 2 ફટાકા માર કે મારા વરને આમ ન કહેવાય, ઈ નથી કહેવાતું. અને બેનનું ઉપરાણું લેશ. મારી બેનનો વાંક હોત ને તો મેં એને 2 ફડાકા નહીં ઘર બારી કાઢી મૂક્યો હોત. મારી બેનનો વાંક નથી ને તો બિચારીએ બધાય પાસે માફી માંગતી ફરે છે, પણ તોય તમારા બધાયના મગજમાં તો હું ઘેર ચડ્યા છે ને કાંઈ ખબર નથી પડતી. હો વાતની એક વાત, તારી બેન અહીંયા ન જોઈએ, મારો રાજુ હવે ઘરે આવવો જોઈએ. એ બસ હું ને મારી બેન છે ને બે વૈયા જાઉં, જ્યાં સુધી મારી બનેવી ન આવે ને ત્યાં સુધી બસ. ને જો મા દીકરો બે આખા ઘરમાં એકલા ને માથા પછાડજો હામાં. હવે તમને શાંતિ થઈ જાય? હું તમ તાર મારી બેનને લઈને વિજય થોડાક દી ક્યાંય. તુંય તારી બેન જેવી જ છે, આખા બોલી. જા તું તારું કામ કર. રાજ્યો આ વાડીએ છે એમ કીધું. રાજા ક્યાં છે આ રાજા? હાય ભાભી, તમે અટાણા શું કામ આવ્યા? કઈ કામ હતું? તો તું એમ કહેશો હું કામ આવ્યા? તને કઈ શરમ આવે કે નહીં? તો મને મને શું વાંધો છે? મને શેની શરમ? અરે 8 દીધા તું ઘરે નથી આવ્યો, હું તને ભાન છે કે નહીં? નહીં વાડીએ હું પીડાઈ રહ્યા છો હું રાત વાત બધું? જો તમને ખબર હશે ને ભાભી કે હું ઘરે હું કામ નથી આવતો, તો પછી હું કામ પૂછો છો બધા મને? હા અમને ખબર છે, તેનો મતલબ એવો થોડોક છે વાડીએ પડ્યું રહેવાનું. તાજ તડકો કેટલો આ બધું સહન કરવાનું હોય? ઘર હોવા છતાંય ક્યાં આગું છે? ગામમાં તો છે ઘર. જો મને એટલી ખબર છે કે જ્યારથી તારી હાળી આ ઘરે આપણી ઘરે આવી છે ને ત્યારથી તું ઘરે ડોકાવા નથી આવતો. હું વાંધો હું છે કયો? જો ભાભી, જ્યાં સુધી મારી હાળી અહીંયા રહે ને ત્યાં સુધી હું ઘરે આવવાનું નથી. કેટલા દી રોકાય ત્યાં સુધી હું અહીંયા ભલો છું. અરે તારી હાળીએ તારું બગાડ્યું છે હું? હવે એનો ઘરવાળો હારો છે, તારે એના ઘરવાળાથી વાંધો છે, તારા હાડુભાઈથી કઈ વાંધો છે? મને મારા હાડુથી કાંઈ વાંધો નથી ભાઈ, પણ તમને ખબર છે ને અમારી હગાઈ થઈ ત્યારે હું થયું હતું? હે આ બધાએ હા પાડી હતી એના કુટુંબમાં. મારી હાળી એને કહીને ના પાડી દીધી હતી. ખબર છે હું કહેતી હતી? છોકરો કાળો છે, આ તારે લાયક નથી. એની બેનને બધું એવું કીધું હતું. આ વાતની દાય સડી છે મને બહુ જ. હા તે પણ તમને આ વાતની દાય સડી છે, બરાબર છે. એ દાય ક્યારે સડી? જ્યારે એ વાતની તમને જાણ થઈ ત્યારે, બરાબર છે. એ તમને વાતની જાણ જ ન હોય તો તમે એને કઈ રીતના વિરોધ કરત અને આ વાતની દાય કેમ રાખત? કયો તો મને. પણ ભાભી એને આ વાતનો વિરોધ શું કામ કરવો જોઈએ? જેને મારે લગ્ન કરવા હતા એને તો હું ગમતો હતો ને, તો પછી એને શું વાંધો હતો? એને જ્યારે ક્યાં મારે ઘર માંડવું હતું? એ વાત હાશી છે, પણ એ છોકરું કહેવાય, છોકરમતમાં કદાચ બોલી ગઈ તો બધું ગાંઠે નો બાંધવાનું હોય. વાહ ભાઈ વાહ, લ્યો છોકરું કહેવાય કે નાની ને તો. પણ હવે બોલી હગાઈ થયા પછી બોલી છે. અરે લ્યો એમ નહીં, જો સંબંધ થાય ને અને છોકરો જોવા આવે છોકરી જોવા આવે એટલે કુટુંબ કબીલામાંથી કોક તો એમ કહે જ છે, સમજ્યા? મને ધ્યાનમાં ન આવ્યો એમ તો? કઈ બધા થોડા હા પાડે. હા હવે તું ગયો, હવે આપણે હું આપણે જિજ્ઞાન જોવા ગયા હતા, હું આપણા બધા હા પાડી હતી. આ ઓલી આપણે કાકાની ઘરવાળી એને જ ના પાડી હતી. લ્યો એ કે મને આ છોકરી પસંદ નથી, હા. એટલે હું એને જિજ્ઞાની હારે દુશ્મન કરવા જાય. એને એમ કીધું તું ઈ કે રૂપાળી છે એટલું છે, હું રૂપના રોટલા કરવા, ઈ કે ઘરનું કઈ કામ નહીં કરે તો તઈ આપણે કઈ બોલ્યા હતા? પણ ભાભી એને મોઢે નહોતું કીધું ને, એ ગામમાં વાતો કરતી હતી અને આને તો મોઢે મોઢ કહી દીધું. વહીમું ન લાગે? હસી હવે એવું બધું છે ને ગણીને ગાંઠે નો બાંધવાનું, બધું જાતું કરવાનું હોય. એ તમારે હાળી છે ને, હાળી યારે જો આવી રીતના અબોલા રાખશો ને તો કાલ સવારે વાર વર્તોળા પ્રસંગો આવશે, હું તમે બધા અટકીને ઉભા રહે હો.
મારી વાત સાંભળે, આનું તને ખોટું શું કામ લાગ્યું? હવે બીજા કોકે તારી મસ્કરી કરી હોત, બીજા કોઈ વ્યક્તિએ, તો તને ખોટું ન લાગત. હા આનું ખોટું શું કામ લાગ્યું? કારણ કે એ તારી ઓળખીતી છે. હવે ઓળખીતું વ્યક્તિ તારી નજર સામે રહે એટલે તને ખોટું લાગ્યું. હવે કોઈક રસ્તા માલ્યા જતો હોય ને તમે એને તારી એની મસ્કરી કરી હોય તો તું તરત ભૂલી જા, કારણ કે એને તું ઓળખતો જ નથી. હા તો બસ એવી રીતે ભૂલી જવાનું હોય. જેમ કેમ અજાણ્યો માણસ આપણી મસ્કરી કરે અને આપણે ભૂલી જવી તરત, અને એની સામે આપણે દાંત જ કાઢવી છે ને, એને ક્યાં બાજવી છે? કારણ કે આપણે અજાણ્યો છે, આપણે એમ ખબર આની યાર ઘડીક રહેવું ને આપણે શું કામ સંબંધ બગાડવા જોવે? તો જેની યાર આખી જિંદગી રહેવાનું હોય, સંબંધ રાખવાનો હોય, એને કાંઈ થોડું આપણે એમ કહેવાય કે ભાઈ તું મને નથી ગમ્યું, તું મારી ઘરે નહીં આવતી, એમ કહેવાય? હા મારી વાત સાંભળો ભાઈ, હા અજાણ્યા કહે ને તો ખોટું ન લાગે, પણ આ પોતાના કહે ને ત્યારે ખોટું લાગે. હે એટલે આ તમને લોકો નહીં સમજાય, કારણ કે આ એને કીધું છે મારું, તમને નથી કીધું. તમે તમારા હાળી આ બધું વેર રાખો છો, એમાં તમે મને કયો તો જીજ્ઞાન હું બાક શીખ્યો? હે આ કાંઈ પણ પ્રસંગ આવે વાર તહેવાર બે બેનું ભેગું નહીં થવાનું? આ તમારા લીધે બિચારી શું કરે, જાતી નથી, આવરો જાવરો બંધ કર્યો ને એ આવી તો તમે આવી આવ્યા. હું એને કેટલું દુઃખ થતું છે, બા કેટલું એને સંભળાવે છે ખબર છે? આ બધું એને સાંભળવું પડે. અરે આજ તો મને કહેતી હતી કે મારે શું કરવું ભાભી, મારથી એવું સહન નથી થતું, વખત તમારી દેર વાડીએ રહી છે. બોલ. અને તારી આ એક અજાડાઈને હિસાબે કેટલા હેરાન થાય. અમે બે મણા હેરાન થવી, પછી બા હેરાન થાય, તારી ઘરવાળી હેરાન થાય, બધા હેરાન થાય, બીજા ઉપરી તારા હારાવાળા બધાય એ હાથ સભ્યો હેરાન થાય કે આમાં હવે રાસ જમાઈને આપણે કેમ મનાવવા. કેટલા તારા એક અજાડાઈને હિસાબે, તારી એક અજ્ઞાનતાને હિસાબે કેટલા હેરાન થાય. એટલે તારે આ બધું ભૂલી જવાનું હોય, આમ ન કરાય. અને તું તો હોશિયાર ને સમજદાર છો, ગામમાં તું શિખામણ દેશો તો તારા ઘરમાં હું કામ આગ લગાડશો? તમને એવું હોય ને તો તમારે કાંઈ નહીં બોલવાનું. જો તમારે હાળી સામેથી આવે અને માફી માંગે તો મને માફ કરી દેવાનું, બીજું કાંઈ ન બોલવાનું હોય, વાત પતાઈ દેવાની હોય. ગણતરી કરો ને તો માફી છે ને આને જ માગવાની જરૂર છે. વાક મને તો આનો જ લાગે, ભલે મારા ભાઈ રહ્યો. હાળી બનાવીને હાડું હપીને રહ્યો ને આવ જાવ મોજ કરો ને. અત્યારે હાડું ભાઈ તો ભાઈઓની જેમ રે, ભાઈ એકવાર પડ્યો રે. હા ભાભી, તમારી વાત તો સાચી છે, તો આમાં ભૂલ મારી છે. આમાં મારી વાતમાં બિચારી જીજ્ઞા ટીપાય છે. તો ભાભી હવે મારે શું કરવું જોઈએ? કાઈ નહીં, હાલો હવે ઘરે આવવાનું હોય અને દાંત કાઢીને વાતો કરવાની હોય, સમજ્યા? સમાધાન કરો બે હાળી બનાવી. હાલ આગળ થા તું, અને તું આગળ થા. બેન અમાર બનેવી આવે ને એને કઈ વાત ના કરતી હો, વળી એને ખબર પડશે ને તો એ મગજમાં લઈને. આ તમે બે અહીંયા શું કરો છો? અજિજ્ઞાબેન, હું તમારી ઘેરે આને તેડવા ગયો હતો અને ત્યાં તમારા જેઠાણી એમ કીધું કે એ બે તો તમારા ઘેરે વહી ગઈ, પણ અહીંયા હું કેમ વી આવ્યા બે? અરે ત્યાં છે ને જલપાન ગમતું નતું, કંટાળો આવતો હતો એટલે અમે તું જ કહેતી હતી કે મારે મોટી બેનની ઘેર મૂકી જાઓ, તો તને ન ગમ્યું ત્યાં? એમ વાત નથી, હાસી વાતની તમને ઘરનું માણસ છે એને હાસી વાત તો કરવી પડશે ને મારે. શું થયું છે એવું તે વળી હાસું ખોટું કરો છો બે બેનું? હું ત્યાં રોકાણી હતી ને એની હાહુએ મને કીધું કે તું તારા ઘરે વહી જાય, કે તારી હિસાબે છે ને એ કે મારો દીકરો એ કે વાડીએ જ રોકાણો છે, એ ઘરે નથી આવતો એ કે. પણ તારા હિસાબે રાજભાઈ વાડીએ વહી ગયા, આ મને કઈ ખબર નથી પડતી, કઈ સમજાવો. હવે એ છે ને જીજુને અમે ખાલી હાડી બનાવી થાય તો મસ્કરી તો કરીએ ને. ભાઈ તો હક છે હાળીઓનો. તો મેં એને આમ કાઢ્યો કહીને બોલાવ્યો હતો, તો ખબર નહીં એને હું રીહ સડી ગઈ. લે પણ એને તે કાળિયો કીધો એમાં એને રીહ સડી ગઈ, એમાં એ ઘરે નથી આવતા એવું બધું કરવાની ક્યાં વાત આવે? એમાં એવું નથી. જ્યારે અમારે જોડની વાત આવી હતી ને ત્યારે જલપાઈ એમ કીધું કે છોકરો કેવો કાળો છે, તારે લગ્ન નથી કરવા બેન એની હારે. હવે આ વાત હતી, બીજી કાંઈ વાત હતી નહીં. એટલે તારું જીજ્ઞાબેનની ઘરે અપમાન થયું એમ? હવે એ લોકોને સંબંધ ન રાખવો હોય તો મારે નથી રાખવો, એટલી બધી હવા હે ના કરે એ લોકો. અરે સંબંધ ના રાખવાની વાત ને ક્યાં છે? હવે તમે હું કામ તમારા હાડુભાઈની વાતને ગળે ગાંઠીને બેઠા છો? પણ આમ અપમાન થોડું કરાય કાંઈ? વાત એવડી એવી છે ને એવડી લાંબી કરે એટલે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મહેન્દ્ર? હારામ હારું છે, જય શ્રી કૃષ્ણ. પણ શું થયું? તમને આખી વાતની જાણ તો હશે જ ને શું થયું ઈ? હા તો શું થઈ ગયું એમાં વાતની જાણ છે તો તમે શું લેવા એટલા બધા ક્રોધે ભરાવશો? તો ક્રોધે જ ભરાય ને, આનું અપમાન કર્યું તમારા ઘરમાં છું તો શું કરવાનું બીજું? જો મહેન્દ્રભાઈ, આમાં ભૂલી લોકોને નથી, ભૂલ મારી છે. હા, મારી હગાઈ વખતે જે મારી હાળીએ મારી મશ્કરી કરી હતી ને એ મને મનમાં લાગી ગઈ.
પણ મને નહોતી ખબર કે ભાઈ હાળિયું હોય ઈ મજાક તો કરે. આ વાત હું મનમાં લઈને જ બેઠો હતો એટલે જે આવી નહીં મને ન ગઈ. શું કહું ને તો આમાં મારા ઘરના સભ્યોનો કોઈ વાંક નથી. આ બધો વાંક મારો છે. હવે મને બધું હાસું સમજાઈ ગયું છે. શિલ્પા, મને માફ કરી દેજે કે તું મારા ઘરે આવીને મેં તારું અપમાન કર્યું. જીજાજી, મને ખબર નહોતી કે હું આવું બોલીશ ને તો તમને ખોટું લાગી જાય, અને જો મને આવી ખબર હોત ને તો હું તમારી ઘરે રોકાવા જ ના આવત. અરે ના ના, તારો તો હક છે કે મોટી બેનને ઘરે રોકાવા આવે, પણ મારા મનમાં જ આવું ભરાઈ ગયું હતું ને એના કારણે આ બધું થયું છે. હું તારી પાસે હાથ જોડીને માફી માગું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, કે મારે આવું નહોતું કરવાની જરૂર. જીજાજી, તમે મારા કરતાં મોટા છો, આમ હાડી પાસે માફી માગો ને એ સારું ના લાગે. અને મહેન્દ્રભાઈ, હા, તમે આ વાત મનમાંથી કાઢી નાખજો કે મારા મનમાં આવું બધું હતું. હવે મેં કીધું ને મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આવું નહીં થવા દો. અરે હું ભૂલ થઈ ગઈ? આમ તમે અપમાન કરો એ હાલે, બરોબર? અને અમે કંઈક બોલવા જઈએ તો બોલવાની ના પાડી દો, આમ નો હાલે. આ બનેવીને હાળી વચ્ચે તો મજાક મસ્તી હાલતી જ હોય ને. તમે તો સમજદાર હતા ને. હવે મારે કઈ નથી સંબંધ રાખવો તમારી યારે. તમે આમ અપમાન કરી નાખો એ થોડું હાલે. મહેન્દ્રભાઈ, હવે તમે ક્યાં હવે રીહે ભરાણા? માઇન્ડ અમે એને મનાવીને લાવ્યા હતા, હવે તમે રીહે ભરાવ તો આ સંબંધ તમારું બગાડવાનો છે અને સુધારવાનો હોય. હવે છે ને આ વાતને બધા વાળી જો ગોટો અને સમાધાન ઉપર વાત આવી છે એટલે બધા સમજી જાઓ ને આ વાતને સમાધાન ઉપર લાવો. બરાબર છે? બધાએ આવરું જાવરો કરવો પડશે અને બધે આવું જવું પડશે. હા કુમાર, મારી જેઠાણીની વાત સાચી છે. તમે એના મોઢા સામું હું કામ જોવો છો? મારી સામું જોવો ને. માની જાવ ને. હવે જીજાજીએ માફી તો માંગી લીધી. હા, પછી શું છે? અને આમ જો જિંદગીમાં છે ને, ઘરમાં કે જિંદગીમાં કે ગમે વસ્તુ, સામાજિકમાં કે ધંધામાં કે ગમે સંબંધ રાખો ને એ જ માણસ આગળ જાય. તમે જો એની હારે સંબંધ તોડી નાખો તો તમારી જીવનમાં પ્રગતિ અટકી જાય. કારણ કે કાલ સવારે એ ધંધામાં આગળ આવે, એ તમારી હારે જો સંબંધ ન રાખે અને કાલ સવારે તમે આવતો ને ધંધામાં આગળ આવો, બધી રીતે તમે આગળ આવો તો સંબંધ આપણે એકબીજાને હોય ને તો એ કામ લાગે. કહેવાય છે ને કે આ ઓળખાણ તો છે ને મોટી ખાણ છે. સાચી વાત. મહેન્દ્રભાઈ, હું તમારી બે હાથ જોડીને વિનંતી કરું છું, હવે આ બધું મનમાંથી કાઢી નાખો. હા મહેન્દ્રભાઈ, તમે તો મને તમારી મોટી બેન માનો છો ને, તો હું તમારી પાસે હાથ જોડું બસ. અરે હાથ નથી જોડવા બેન, અને તમે રાજભાઈ મારા મોટા ભાઈ છો, આમ હાથ ન જોડવાના હોય. સારું, હવે જે છું એ ભૂલી જાઓ બસ. હા, સરસ. લ્યો હા, મને ગમ્યું, સમજ્યા? મને તો ઘડીક એમ થઈ ગયું, ઉપાધિ થઈ કે આ માની ગયો અને હવે આ મહેન્દ્ર નથી માનતો તો આ તો ઉલમાંથી ચૂલમાં આવ્યા. સલ્પા, એક વાત કહું, હા, હવે જીજાજીને કાળીઓ કહું તો ખાડીઓ નહીં, પગે લગાડી નહીં. હું તો એમ કહું, તારું આટલું અપમાન કર્યું તો એને. હવે ખોટું નહીં લાગે ને. હવે તો ખોટું લાગવાની વાત જ નથી, કારણ કે હું તો કાળીઓ છું, તું કઈ રૂપ નો અંબાર નથી. તો તમે કયો ને મને કાઢી. એ તો હું કહે જ ને, મારો વારો છે તો હું કાળીશ કે. ને અમે તે બનેવી ને હાળી વચ્ચે મજાક મસ્તી જો ન હાલે ને એ સંબંધ કામનો જ. હું એ વાત હાડો હાશી કરી. ભાન તો આવી, મોડા મોડા આવી પણ આવી ગઈ બુદ્ધિ. જરાક આગી ઉભી રહ્યા, હાળીની પાસે મને પાણી ઉપર આ કઈક હળગતું એવું લાગતું નથી. વાંચતો આવે છે હો ધુવાડાની. ભાભી, તમે પણ આ લોકોની હારે મળી ગયા? થોડીક મને બોલી લેવા દે ને. મોટા ભાઈ, હા, તમારે કોઈ હાળી નથી? હાળી આમ જો હાળી છે પણ હવે મોટી થઈ ગઈ, સમજ્યા? એટલે પછી તું સમજી ગયો તમારી વાત. હવે આ વાતની જાણ બાને કરી તો બાને ટાઈટક વળે હો. હવે આ તો હાલો બધાય આપણે જઈએ ઘરે. ના ના, હવે તમે બે જણા જાઓ, હું તો હમણાં રોકાવાનો છું અમારા ભાઈ ઘરે. હા, તો એ જેટલું રોકાણ એટલું તું રોકાજે. રોકાવું જ પડે ને, 10 દિવસ ઘરે રોકાય. વાડી કોણ સંભાળશે? અને આ વહુને લેતા જાવ વારોએ. હાલો તઈ આપણે જઈએ, ભલે રોકાતા હોય હાડી પાસે. અરે વાહ દીકરા. અરે કોઈને ક્યાંય નથી જવાનું. આજ બપોરા કરીને જાઓ બધા, બરોબર? જાઓ, બે બેનો છે ને રાંધવા માંડો. એક કામ કરો ને, આજ તમે બે હાડું ભાઈ રાંધો ને. અમને કાંઈ નથી આવડતું, અમને ભજીયા પાડતા આવડે, રાતે પ્રોગ્રામ. એક મિનિટ, લીબડી એક મિનિટ, હાથી જ નહીં હાલે સાંભળો, છે. સાંભળો, સાંભળો. તમે હંધાય બેહો. હા, હું ને મારી હાળી રાંધી નાખી. હાલ જલ્દી. હા તો જાઓ રાંધો. બીજું કાંઈ નો રાંધતા હો પાછા. એ ઉભા રહ્યો, હું આવું છું. જા જા. જો બળતરા થાય. તારા વગર કાંઈ નહીં થાય દીકુ, ગમે એમ તોય તું તો એની મોટી બેન છો. જોયું? હા, કેવું સારું લાગે. લ્યો આ હાસુ કહું ને હર્ષાબેન, તો આ સંબંધ છે ને એકબીજા નમીને રહે ને તો જ જળવાય.
પણ મોડું તો મોડું પણ બધું ઘીના ઠામમાં ઘી પડી રહ્યું બીજું હું બસ હવે આપણે છે ને બાને હમાસાર આપી દઈએ ને એટલે એને શાંતિ થઈ જાય હો હા નકર એને તો છે ને આમ પેટમાં હળ ઉપડી છે આ પણ રોટલા ખાઈને હો હા હા વાંધો નહીં બેહો